वंदे देव उमापति सुरगुरु वंदे जगत कारणम वंदे पन्नग भूषणम नगधरम वंदे पशुनापतिम वंदे सूर्य शशांक वहनि नयनम वंदे मुकुंद प्रियम वंदे भक्त जनाश्रम च वर्धम वंदे शिवम शंकरम हर हर महादेव। શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને શ્રાવણ મહિનો એટલે શિવનો મહિનો, શિવની ભક્તિનો મહિનો, શિવની પૂજાનો મહિનો. અને આ શિવ ઉપાસનાના સમયની અંદર આજે આપણે શિવના સત્સંગ કરવા માટે ઉપસ્થિત થયા છીએ અને રાજકોટના ખૂબ જ જાણીતા અને પ્રતિષ્ઠિત કથાકાર અને શાસ્ત્રી જેમને પોતાનું સંપૂર્ણ બાળપણ પાઠશાળામાં કર્મ અને ધર્મના વિદ્યાભ્યાસમાં આપ્યું અને પાછલા 25 વર્ષથી રાજકોટની ધરા પર જે લોકોને ધર્મ અને કર્મથી જોડી રહ્યા છે એવા રાજકોટના ખૂબ જ પ્રતિષ્ઠિત અને વિદ્વાન કથાકાર શાસ્ત્રી શ્રી રાકેશભાઈ ભટ્ટ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. અને હું છું દર્શન ભટ્ટ અને આપ જોઈ રહ્યા છો મોટિવ હ્યુમન. આવો શિવ સત્સંગ કરીએ શ્રી રાકેશભાઈ ભટ્ટ સાથે. રાકેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત અભિવાદન કરીએ છીએ. આજથી તમે જેમ વાત કરી કે કર્મ અને ધર્મ થી દરેક લોકોને જોડવાની જરૂર છે, તો આ કર્મ અને ધર્મથી જોડવાનું અત્યારે સૌથી શ્રેષ્ઠ માધ્યમ એ આપણું સોશિયલ મીડિયા છે. વાહ. અને પેલા એક સમય એવો હતો કે અમારે શેરીએ ને ગલીએ જઈને કથાઓ કરીએ કે સામેથી જઈને પણ કહેવું પડે એવો એક સમય હતો. પણ અત્યારે કોઈ વાત દરેક લોકો સુધી પહોંચાડવી હોય તો સોશિયલ મીડિયા એક સુંદર મજાનો માધ્યમ બન્યો છે. ત્યારે આજે મને ખૂબ આનંદ છે કે દર્શન ભટ્ટ દ્વારા મોટિવ હ્યુમન આ સુંદર મજાની જ્યારે ચેનલ ચાલી રહી છે અને જેના દ્વારા દરેક લોકોના જે પ્રશ્ન છે એના જવાબ આપ દરેક ફિલ્ડના આપ પહોંચાડી રહ્યા છો. ત્યારે આજે ફિલ્ડ નહીં પણ આજે ધર્મ એક જૂનામાં જૂનું જે આપણું હૃદય છે, શાસ્ત્ર છે, શિવપુરાણ છે, ભાગવત છે, રામાયણ છે, એના કેટલાક પ્રશ્નો આપે મને વાત કરી કે દરેક લોકો સુધી પહોંચાડવા છે. ત્યારે હું ખૂબ ખૂબ આપની ચેનલ અને દર્શન ભટ્ટનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપણે સુંદર મજાનો આ સત્સંગ કરીશું. વાહ વાહ. રાકેશભાઈ, વ્યક્તિના જીવનની અંદર જીવનનો પાયો ધર્મ છે અને હું એવું માનું છું કે ધર્મનો પાયો શિવ છે. પણ ખરા અર્થમાં શિવને ઓળખવા હોય તો શિવ કોણ છે અને ખરેખર શિવ શું છે? શિવ તત્વને આમ તો કોઈ ન જાણી શકે, જ્યાં વેદ પણ નેતિ નેતિ કહે છે. અત્યાર સુધી કોઈ એમ ન કહી શકે કે શિવ તત્વને અમે પરિપૂર્ણ રીતે વર્ણવી શકીશું. કેમ કે શિવ એ સમુદ્ર છે અને કોઈ વ્યક્તિ એમ વિચારે કે એનું તળિયું, કોઈ નાનીકડી કીડી કે બેઠી બેઠી કિનારે વિચારે કે મારે એનું તળિયું લેવું છે, તો એ કેટલું હાસ્યપાત્ર લાગે. એમ આપણે વ્યક્તિ થઈને, એક મનુષ્ય થઈને શિવ તત્વને જાણી ન શકીએ પણ એને માણી શકીએ. વાહ. તો શિવ કોઈ માત્ર એક પથ્થરની અંદર બંધાયેલો દેવ નથી. વાહ. મારું એક ગીત પણ આવ્યું હતું કે આપ હી ધરતી આપ હી અંબર, એટલે એ વિરાટ સ્વરૂપ છે. આ જગત જ શિવ છે. વાહ. આ પૃથ્વી જ શિવ છે. આ બ્રહ્માંડ શિવ છે. તમે ક્યાં સુધી જઈ શકો? સાયન્સ જ્યાં પહોંચી નથી શકતું એ શિવ છે. વાહ. સાયન્સની જ્યાંથી પૂર્ણાહુતિ થઈ જાય છે ત્યાંથી શિવની શરૂઆત થાય છે. વાહ વાહ. એટલે શિવ નામ જ કલ્યાણ. જગત માત્રનું જેના સ્મરણ માત્રથી કલ્યાણ થાય એ શિવ છે. વાહ. અને આપણા નજીકના કેટલાક પ્રસંગો જોઈએ તો શિવની કરુણા શું છે, તો સ્મશાનની અંદર આપણે જ્યારે જાય છે, સ્મશાનની અંદર જતા દરેક લોકોને એક અપવિત્રતા ફીલ થાય છે. સાચી વાત છે. ભલે ઈ સત્ય છે, આપણને ખબર છે કે બધાનું અંત અહીંયા છે, પણ છતાંય સ્મશાનની અંદર જતા કેટલાક લોકો બીવે છે, ડરે છે. અને સ્મશાનની અંદરથી બહાર આવીને સ્નાન કરવું, ધૂપ લેવો એને અપવિત્ર માનીએ છીએ. આપણે યજ્ઞોપવિત આપણા શાસ્ત્રએ બદલાવાની કીધી છે સ્મશાનમાંથી આવી. અને ઈ સ્મશાનમાં આ દેવોનો દેવ બેઠો છે. વાહ. અને સ્મશાનની અંદર જો કોઈ સત્તા ચાલતી હોય તો એક માત્ર મહાદેવની સત્તા ચાલે. જીવનમાં દરેક દેવતાઓ ઘણું બધું આપે છે, પણ અંતકાલે તમારે મહાદેવનું જ શરણ લેવું પડશે. કેમ કે
અહીંયા આવ્યા એ પહેલા ક્યાં હતા અને અહીંથી ગયા પછી ક્યાં જશું એની કોઈને ખબર નથી, પણ એટલી જરૂર ખબર છે કે બસ જો ભોળાનાથની કૃપા હોય તો આ જીવન પછી મોક્ષ માત્ર એક શિવ આપે છે. વાહ વાહ વાહ. તો સ્મશાનની અંદર એક જો નાનકડી વાત કરું તો એક અમારા ગુરુજી અશોકભાઈ ભટ્ટ વાત કરતા બહુ સરસ કથાની અંદર કે જીવનું જ્યારે અગ્નિ સંસ્કાર થતો હોય ત્યારે ત્યાં જીવ એકલો ફરતો હોય, એના સગાવાલાઓને બોલાવતો હોય. આ શાસ્ત્રની વાત છે, ગરુડ પુરાણની વાત છે. તો દરેક લોકોને બોલાવી નથી શકતો, એટલે ધીમે 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 બધા લોકો એના અગ્નિ જ્યારે પૂર્ણ થવાનો હોય ત્યારે બધા લોકો ધીમે ધીમે ત્યાંથી નીકળી જાય, પણ ત્યારે એકલો એકલો એ જીવ રડતો હોય છે વાહ. કે જેના માટે મેં પૂર્ણ જીવન આપી દીધું, એમાંથી એક પણ વ્યક્તિ મારા માટે ઊભો રહેવા તૈયાર નથી. એ મારા માટે 10 મિનિટ દેવા, મારું સાંભળવા કોઈ તૈયાર નથી, જેના માટે આખી જિંદગી આપી દીધી. પણ ત્યારે એને એમ જ્યારે હૃદયમાં થાય કે મારું કોઈ નથી, ત્યારે એના ખંભા ઉપર એક હાથ આવે છે અને એ હાથ ભગવાન ભોળાનાથનો હોય છે. વાહ વાહ વાહ. ભગવાન શિવનો હાથ હોય છે. બેટા તારું કોઈ નથી તો હું છું. વાહ વાહ. અને અને એવું નથી કહેતા કે તું મારી ભક્તિ કર, ના, તે કેની ભક્તિ કરી છે? તે ઠાકોરજીની ભક્તિ કરી છે. હાલ હું તને વૈકુંઠ લઈ જાઉં. તમે જેની ઉપાસના કરી હોય ત્યાં સુધી શિવ તત્વ તમને પહોંચાડે છે, અને તે જો મારી ભક્તિ કરી હોય તો હાલ મારો હાથ પકડી લે, હું તને કૈલાસ લઈ જાઉં. વાહ વાહ. અને જે ભસ્મને આપણે અપવિત્ર માનીએ છીએ, જે સ્મશાનની ભસ્મને આપણે સ્પર્શ કરીએ તો આપણે સ્નાન કરવું પડે, ઘરમાં પ્રવેશ કર્યા પહેલા ધૂપ લેવો પડે. એ જ ભસ્મ મહાદેવ ઉપર ચડે તો માણસો પડીકી વારીને ઘરે લઈ આવે છે. વાહ. એટલા માટે કેમ કે જેનો શિવ સ્વીકાર કરી લે એ અપવિત્રમાંથી નહીં પવિત્ર થઈ જાય. એટલે શિવ તત્વ અદ્ભુત તત્વ છે, અને જે વ્યક્તિ શિવને નથી સમજી શક્યા એ હજી સનાતનને સમજી જ નથી શકતા, અને સમજી પણ નહીં શકે, કેમ કે સનાતનનો પાયો એ શિવ છે, જે તમે વાત કરી એનું મૂળ શિવ છે. વાહ જે શિવને સમજી જાય એ સમગ્ર સનાતનને સમજી. વાહ વાહ વાહ. તમે જે ચિતાભસ્મની વાત કરી ને, મને એક છંદ યાદ આવી ગયું કે જતા હાથ જોડી પિશાચોની ટોળી, શરીરે રૂપેરી ચિતાભસ્મ ચોડી, ગલે રૂંડ માલા શિરે સર્પ કાલા, અને દિશાઓને પહેરી ઊભા છે રૂપાળા. મહાદેવની તો વાત શું કરીએ, પણ આપણે ક્યારેક એમ થાય કે મહાદેવ તો નિત્ય પૂજ્ય દેવ છે. આપણે એમ કહે છે કે જ્યારે રોજ તમે શિવ મંદિર દર્શન કરવા જાઓ ને, એટલે તમારા 5 પાપ જાય. પણ આપણે જનરલી જોતા હોઈએ છીએ કે આખું વર્ષ માણસને શિવજી કદાચ યાદ આવે કે ન આવે, પણ જેવો શ્રાવણ મહિનો આવે એટલે આખો વર્ગ, આપણે એમ કહીએ ને કે ગાડરિયો પ્રવાહ જેમ શરૂ થાય, એમ મોટી સંખ્યાની અંદર લોકો શિવ પૂજા કરવા માટે જતા હોય છે, શિવના દર્શન કરવા માટે જતા હોય છે, અને પોતપોતાના જે રીતે મનમાં આવે એ મનના આવેગો પ્રમાણે શિવની પૂજા કરતા હોય છે. તો મારે એ પૂછવું છે કે ખરેખર શિવની પૂજાનું શું મહત્વ છે, અને શિવની પૂજા કેવી રીતે કરવાથી શું ફળ મળે છે? સરસ પ્રશ્ન છે. પેલો તમે જે વાત કરી એનો જવાબ આપું કે શ્રાવણ મહિનામાં જ શિવની આટલી બધી પૂજા શું કામ છે? બરોબર છે. એટલે મેં જે સંતો પાસેથી, મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે, જે વાંચ્યું છે, એક તો શિવ છે એ પ્રકૃતિના દેવ છે. વૈકુંઠ લોક સોનાનો છે, ઇન્દ્રલોક સોનાનો છે, પણ શિવ ક્યાંય સોનાની એ નગરીમાં નથી રહેતા. એ પ્રકૃતિની વચમાં રહેનારો દેવ છે. એટલે આ સમય કેવો છે શિવ ઉપાસના માટે? કદાચ આપણા શાસ્ત્રકારો એટલા માટે, આપણા વેદોએ એટલા માટે આપ્યો છે કે અત્યારે પ્રકૃતિ ખીલેલી હોય, વાહ. વરસાદ આવ્યો હોય અને બરોબર પ્રકૃતિ એકદમ 16 શણગાર સજી અને તૈયાર થઈ હોય. અને એ સમયની અંદર જ્યારે શિવને અતિશય પ્રકૃતિ, કેમ કે ભગવતી પાર્વતી ખુદ પ્રકૃતિ છે, વાહ વાહ. એ જ પ્રકૃતિ છે, ને એ પ્રકૃતિના નાથ છે. એટલે આ દિવસો, મને તો ઘણી વખત એવો પણ વિચાર આવે કે શિવ છે ને, એ આખું વર્ષ તમે કંઈ ન કર્યું હોય તો અહીંથી તમારે નવી શરૂઆત કરવાના છે. 1 મહિનો તમને સાધના કરાવે, પછી તમને ગણપતિથી નવી શરૂઆત કરાવે. વાહ. ત્યાંથી તમને આપણે જેમ કેમ આપણા શિક્ષકો આપણને શીખડાવતા કલમનો ક, ગણપતિનો ગ, એમ શ્રી ગણેશાય નમઃથી તમને ગણપતિની ઉપાસનાના દિવસો આવે. વાહ. અને ત્યાંથી પછી તમને પહેલો આભાર તમારા પિતૃઓનો મનાવે કે તમને આ શરીર મળ્યું છે, તો તમે પિતૃઓની ઉપાસના, એટલે 16 દિવસના શ્રાદ્ધ આવે. વાહ, અદ્ભુત. ક્યાં વાત. અને ત્યારબાદ શક્તિ વગરનું જગત એ નકામું છે.
જે શક્તિ, જે શંકરાચાર્ય મહારાજની જે વાત છે કે જગતગુરુ શંકરાચાર્ય પેલા શક્તિને નહોતા માનતા, બરોબર. માત્ર શિવને માનતા હતા. શિવ તત્વ સિવાય જગતમાં કંઈ નથી. વાહ! અને પછી છેલ્લે જે પ્રસંગ છે કે એના શરીરમાંથી શક્તિ વહી જાય છે, છેલ્લો સમય છે, અશક્ત થઈ જાય છે શરીર, અને ત્યારે એ શિવને પ્રાર્થના કરે, શિવ પધારે છે, અને ત્યારે જગતગુરુ એમ કહે છે કે પ્રભુ મારા શરીરમાંથી શક્તિ ગઈ છે. ત્યારે શિવજી કહે છે કે તું તો એમ કહેશ ને કે શક્તિ છે જ નહીં. અને કહે છે કે જગતગુરુ શંકરાચાર્યજીએ ઘણું બધું શિવ વિશે લખ્યું, અને એવું લખ્યું છે કદાચ એના ઉપર વર્ષો સુધી બોલી શકાય. પણ મને જે ગમતો શ્લોક છે ભગવતી માટે, જે દેવ્યપ્રાદ ક્ષમાપન સ્તોત્ર જે લખ્યું, વાહ! અને પહેલો શબ્દ જગતને આપનાર જગતગુરુ છે કે કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, એ શબ્દ આપનાર જગતગુરુ છે. અને ત્યાં એને પહેલો શ્લોક જે મને બહુ ગમે, કેમ કે હું ભવાનીનો ઉપાસક છું, ભવાની મારા કુળદેવી છે, વાહ! તો ત્યાં જગતગુરુએ લખ્યું કે ચિતા ભસ્મા લેપો ગરલ મસનમ દિગ્પટ ધરો જટાધારી કંઠે ભુજગપતિ હારી પશુપતિ કપાલી ભૂતેશો ભજતી જગદીશ એક પદવી. વાહ! અદ્ભુત. આવા શિવ શું કામ છે, આખા જગતના ઈશ્વર શું કામ છે? તો કે ભવાની ત્વત પાણી ગ્રહણ પરિપાટી ફલમિદમ, એમાં એને તારું પાણી ગ્રહણ કર્યું છે ને એટલા માટે મારા શિવ આવા છે. એટલે પ્રકૃતિના નાથ છે, એને પ્રકૃતિ ગમે છે. એટલે કદાચ જો ભગવતીના એ 9 દિવસની ઉપાસનાના દિવસો આવે, ત્યાર પછી નારાયણની ઉપાસનાના દિવસો આવે, ત્યાર પછી જે આપણે દિવાળી પછી ભગવાનની લગ્નની વિધિ કરીએ છીએ, જી. એટલે નારાયણ, પછી આખો માગસર મહિનો વિષ્ણુનું સ્વરૂપ છે, વાહ! પછી રામ તરફ લઈ જાય, એમ આખું વર્ષ એ સનાતનની એટલી વિશાળતા છે કે શૈવ હોય, વૈષ્ણવ હોય કે દેવી ભક્ત હોય, એને બધા માટે એક વિશાળ હૃદય રાખ્યું છે. અને આપણા માટે એટલા માટે જ એટલા બધા દેવતાઓ છે કે જેનો જેવો સ્વભાવ, જેનો જેવો ભાવ છે, એવા દેવને પૂજી શકે અને એને એવું ફળ પ્રાપ્ત થઈ શકે. એટલે પેલો તો આ પ્રશ્ન છે કે શ્રાવણ મહિનામાં જ શિવજીની ઉપાસના શું કામ? તો એનો આ પ્રકૃતિને કારણે કદાચ એ દિવસો પસંદ કર્યા હશે. બરોબર. વાહ! બીજું કે તમે પૂછ્યું કે શિવ પૂજનનું શું મહત્વ છે જી. અને શિવ પૂજન કરવાથી શું શું ફળ મળે? તો શિવ પૂજનનું મહત્વ એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે શિવ મંદિરે દર્શન કરવા જાય ત્યારે જોતા હોય છે. કેટલાક લોકો ચણાની દાળ અર્પણ કરતા હોય, કેટલાક લોકો કાળા તલ અર્પણ કરતા હોય, કેટલાક લોકો દૂધથી અભિષેક કરતા હોય, કેટલાક લોકો શેરડીના રસથી અલગ-અલગ અભિષેક કરતા હોય. એવી રીતે અલગ-અલગ ઘણા બધા વસ્તુઓથી લોકો અભિષેક કરતા હોય છે. પણ જનરલી એવું જોવા મળતું હોય છે કે પોતાના મનમાં જે ભાવ છે એ રીતે અભિષેક કરે છે. પણ ખરેખર કઈ વસ્તુથી અભિષેક કરવાથી, કઈ વસ્તુથી પૂજા કરવાથી શું ફળ મળે છે, એ લગભગ લોકોને ખ્યાલ નથી હોતો. અથવા તો જે ક્યાંય થોડું ઘણું સાંભળેલું હોય, આજુબાજુના લોકો પાસેથી જે સમજેલું હોય એ પ્રમાણે કરતા હોય. તો આપના માધ્યમથી જો એ વસ્તુનો ખ્યાલ આવે કે ખરેખર પૂજા કેવી રીતે કરવી જોઈએ અને કઈ વસ્તુ શું ફળ આપે છે, તો લોકોને એક સાચી દિશા મળશે અને પૂજા કરવાનો એક સાચો માધ્યમ મળશે. પહેલું તો પૂજાનો ક્રમ આપણે જોઈએ. કોઈ પણ દેવની પૂજા કરો એટલે આપણે ત્યાં ઘણી બધી પ્રકારના ક્રમ બતાવ્યા છે. પંચોપચાર પૂજા છે, જી. જેમાં ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય. તમે કોઈ પણ દેવની ઓછો સમય છે એને પૂજા કરી લેવી છે, તો તમે ગંધ, પુષ્પ, ગંધ એટલે ચંદન કે કંકુ, જી. ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય, તમે એટલું આપો એટલે પંચોપચાર પૂજા થઈ. માનસોપચાર પૂજાની પણ આપણે ત્યાં મહત્વ છે. જી. તમે ટ્રાવેલિંગમાં છો અને તમારે પૂજા કરવી છે, તો તમે આંખો બંધ કરીને વિચારો કે મેં આ મહાદેવને અર્પણ કર્યું, કે મેં આ ચંદન કર્યું, ભસ્મ કર્યું કે તિલક કર્યું, તો એ પણ સ્વીકારે છે. એને પદાર્થનું મહત્વ નથી. પછી 1650 છે, રાજોપચાર છે, ત્રિમસોપચાર છે, ઘણી બધી પૂજા શાસ્ત્રોમાં બતાવી છે. પણ જનરલી બધા બ્રાહ્મણો 1650 પૂજા કરાવતા હોય છે. બરોબર. તો એમાં ક્રમ કેવો છે? આ મારા વિચારો છે કે જથા દેહે તથા દેવી. તમે જેમ એક તમારા મહેમાનને આમંત્રણ આપો છો, એમ તમે ધ્યાન ધરીને ભગવાનને આમંત્રણ આપો છો. જી, બરોબર છે. આવાહન, તો તમે એક આવકારો આપો છો. તમે આવે એટલે તમે આવો, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આપણે એ સુંદર રિવાજ છે. તો આપણે આવાહનનો એક સુંદર ભાવ છે. આસન છે, તો તમે કોઈ પણ મહેમાન આવે તો એને બેસવા માટે આસન આપો. બરોબર છે. પછી ધ્યાન, આવાહન, આસન, પછી પાદ્ય એટલે એના ચરણ પખાડવાની વાત છે. તો પહેલાના જમાનામાં સંતો, ઋષિમુનિઓ, ગુરુજનો આવતા હતા, આપણે એમના ચરણ પખાડતા. આ તો ખુદ ઈશ્વર છે.
તો એ ક્રમ અનુસાર એમના પગ ધોઈએ, હસ્ત એવો અર્ઘ્યમ, હાથની અંદર અર્ઘ્ય આપે, ત્યાર પછી પીવા માટે જળ આપે, પછી એને અલગ અલગ દ્રવ્યોથી સ્નાન કરાવે, પછી એને તૈયાર કરે, પછી એની આરતી કરે. તો જથા દેહે તથા દેવે. તો ભગવાનનો શાસ્ત્રકારોએ ક્રમ પૂજાનો એવો બનાવ્યો છે કે જેવી રીતે આપણે આપણા સ્નેહીજનોને આપણે આમંત્રણ આપતા હોય, એનો આવકાર સત્કાર કરતા હોય, એ જ રીતે ભગવાનની ક્રમનો પૂજા છે. પછી દરેક દેવને અલગ અલગ પ્રિય વસ્તુ છે, એ વસ્તુ આપણે એમને અર્પણ કરતા હોઈએ છીએ. તો શિવ પૂજનનું શું મહત્વ છે, શિવ પૂજનથી શું મળે છે, પણ એનો જવાબ એ છે કે શિવ પૂજનથી શું નથી મળતું. વાહ. શિવ પૂજનથી બધું જ મળે છે. અને શિવ આમ વૈરાગ્યના દેવ છે. શિવ પાસે ખરેખર તમે કોઈ પણ વસ્તુ માગવા જાઓ ને, છેલ્લે તમારે ભસ્મ તો અર્પણ કરવાની જ થાય, એટલે એ તમને યાદ કરાવે કે હું આપું છું બધું, પણ આ થવાનું છે બધું ભસ્મ. એટલે તમારે યાદ રાખીને શિવ પાસે જાવું કે એ વૈરાગ્યના દેવ છે. એની પાસેથી સંપત્તિ તમે માગવા જાઓ, જેમ કે તમે યજ્ઞ ઘણી વખત દર્શનભાઈ કર્યો હશે, તો યજ્ઞમાં છે ને છેલ્લું સ્થાપન શિવનું હોય. હા. એટલે છેલ્લે યજ્ઞ પૂર્ણ થાય ને પૂર્ણાહુતિનું બીડું હોમાઈ જાય એટલે એશાન્યામ રુદ્ર કલશો ત્યાગ એવું કહે, એટલે ભસ્મનું ત્યાં તિલક કરે અને આરતી પહેલા એ શ્રીફળ નીચે ઉતારી લે, કોઈ પણ યજ્ઞમાં શાસ્ત્રીજી હોય. તો મને એવો વિચાર આવ્યો અને ત્યાંથી તમને પેલા ભસ્મનો ચાંદલો કરે. નકર અત્યાર સુધી કંકુનું તિલક કરીને તમે બેઠા છો, સરસ ભસ્મ કરી છે, શણગાર સુધી, પણ છેલ્લે આ રાખનો ચાંદલો શું કામ? આખો યજ્ઞ પરિપૂર્ણ થઈ જાય પછી. તો મને એવું લાગે છે કે આખો યજ્ઞ પરિપૂર્ણ થયા પછી એના પ્રધાન દેવ પણ અલગ હોય, પણ મહાદેવ છેલ્લે જતા જતા એટલું કહેતા જાય કે બેટા તે જે માગ્યું તને બધું મળશે, પણ હું જાઉં છું ત્યારે તને એટલું કહેતો જાઉં કે છેલ્લે આ બધું ભસ્મ થવા. એટલે બ્રાહ્મણો બોલે અગ્નિ રીતિ ભસ્મ, વાયુ રીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, આ બધું એક સમયે ભસ્મ થવાનું છે. એટલે ભક્તિ ન મૂકતો. વાહ. આ શિવનું મોટામાં મોટું ફળ છે કે તમને વૈરાગ્ય તરફ દોરે છે. વાહ. પછી પંચામૃતના અર્થો છે આપણા શાસ્ત્રો પ્રમાણે, તો ઘણા બધા પ્રયોગ છે. જેમ કે તમને કોઈ પણ આયુષ્ય આરોગ્ય માટે તમારે કરવું હોય તો તમે ભગવાનની ઉપર દર્ભના કટકાઓ ચડાવી શકો. દાબડો જેને દર્ભ કહીએ, કુશ કહીએ, એ દાબડાની ઝીણી ઝીણી કટકી કરીને તમે શ્રાવણ મહિનામાં જ નહીં પણ આખું વર્ષ તમે એ કરી શકો. તમે એના નાના નાના કટકા કરીને એક ડબ્બો સરસ ભરી લ્યો અને દૂધ ચડાવીને પછી યથા મંત્ર જે તમને આવડતા હોય, અથવા તો ભગવાન શિવનું નામ લઈને ઓમ સાંબે સદા શિવાય નમ એવું બોલીને તમે એની ઉપર એ દર્ભ ચડાવો. ભાવ તમારો એવો હોવો જોઈએ કે મારું શરીરની તકલીફ વહી જાય, તો મહાદેવ આયુષ્ય આરોગ્ય આપનાર સૌથી પ્રથમ દેવ છે. આયુષ્ય આરોગ્ય તમારે જોઈએ છે તો મહાદેવ પાસે જાઓ. વાહ. વાહ. એમ એટલા માટે જ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ. અને માર્કંડ મુનિને જ્યારે આયુષ્યની જરૂર હતી ત્યારે આ જગતની અંદર કાળને પણ જેને બગાડ્યો, એટલા માટે એ મહાકાલ કહેવાય. વાહ. 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 પછી અલગ અલગ ઘણા બધા તત્વો, જેમ કે દૂધ, આપણે પંચામૃત લઈએ તો દૂધની અંદર છે નિષ્કલંકતા. તમારા જીવનમાં ઘણી બધી સંપત્તિ, ઘણું બધું મળી ગયું, પણ તમારે નિષ્કલંકતા જોઈ છે જીવનમાં. સમાજમાં નીકળો તો તમારી ઉપર કોઈ કલંક નથી, એવું જીવન જોઈ છે તો તમે દૂધ ચડાવો. કેમ કે દૂધ છે એ નિષ્કલંક છે. દૂધની અંદર કલંક લાગ્યા પછી દૂધ રહેતું નથી. જ્યાં સુધી નિષ્કલંક છે ત્યાં સુધી દૂધ છે. દૂધ ચડાવવાથી નિષ્કલંકતા મળે, દહીં ચડાવવાથી પરિવક્રતા મળે. હજારો લીટર દૂધની અંદર એક ચમચી દહીં નાખો તો બધું દહીં કરી લે. એમ તમે સત્કર્મ કરવા વાળા છો, તમે સારા માણસ છો, પણ તમારી આજુબાજુમાં તમારે સારા માણસો જોઈએ છે, તમારા દુશ્મનોનો નાશ કરવો છે, અથવા તો નાશ શબ્દ ન બોલીએ આપણે, એને સદબુદ્ધિ આવે એવું બોલીએ, તો તમે દહીં ચડાવો. પરિવક્રતા, એ લોકો તમારા જેવા થઈ જશે. આનાથી મોટું ફળ શું છે? એનો નાશ નથી કરવો, એને તકલીફ પડે એવું નથી કરવું, પણ એ તમારા જેવા થઈ જાય. વાહ. તમારા જેવો એનો સ્વભાવ, તો એ દહીં પરિવક્રતા. ઘી છે તો ઘીની અંદર છે મૃદુતા. આપણે ત્યાં રામાયણની અંદર કીધું કે ઈશ્વર કેને પ્રાપ્ત થાય, તો કે નિર્મલ જન મન સો મોહી પાવા, મોહી કપટ છિલ ચિત્ર. જેનું હૃદય કોમળ છે, જે અંદરથી જેવો છે એવો જ બહાર છે, તો એને ઈશ્વર પ્રાપ્તિ વહેલી થાય છે. પણ અંદર કાંઈક અલગ છે ને બહાર અલગ દેખાડે છે, ભગવાન કે મને એ તો ગમતા જ નથી. મોહી કપટ છલ છિદ્ર ન ભાવ. તો ઘી ચડાવવાથી તમારું હૃદય પવિત્ર થાય છે, તમારી અંદર કોમળતા આવે છે, તમારું જીવન કોમળ બને છે. ત્યાર પછી આવે મધ. તો મધની અંદર ગુણ છે નૈસર્ગિક મીઠાશ. એક મીઠાશ કેવી છે દર્શનભાઈ, કે માણસ એમ કહે કે એટલું સરસ મીઠું મીઠું બોલતા હોય કેટલાક લોકો, તમને ખબર છે, આપણા મોઢે આવે એટલે અને થોડાક દૂર જાય એટલે એનો અલગ કાર્યક્રમ. પણ
એ નૈસર્ગિક નથી, એ કુદરતી મીઠાશ નથી, જેના જીવનમાં જ મીઠાશ છે એ નૈસર્ગિક. એટલે મધને નૈસર્ગિક મીઠાશનો ગુણ એટલા માટે આપ્યો છે કેમ કે મધને કોઈ બનાવતું નથી. બરાબર. તો આપણે એમ કહીએ કે મધને તો મધમાખી બનાવે છે, એ અલગ અલગ પુષ્પના રસ લઈને પછી એને મધ બનાવે. તો મધમાખી કરતાં બુદ્ધિ આપણામાં જાજી છે અને એને જેટલા પુષ્પ મળે છે એના કરતાં ઝાઝા પુષ્પ આપણે દેશ વિદેશોમાંથી ભેગા કરી શકીએ એમ છીએ. ચાલો ટ્રાય કરો બધા એ પુષ્પનો રસ ભેગો કરીને મધ બનાવવા. નહીં બનાવી શકીએ ને આપણે, કેમ કે મધમાખી નથી બનાવતી, એ આપણી દ્રષ્ટિએથી મધમાખી બનાવે છે, એને કુદરત બનાવે છે. અને કેટલાક આપણે કેમ મટીરિયલ ફરી જાય તો ટેસ્ટ ફરી જાય. જી ચા હોય તો એમાં ખાંડ વધારે પડી જાય તો મીઠી. તો મધમાખીને ક્યાં એના પ્રમાણની ખબર છે કે આ પુષ્પનો રસ કેટલો નાખવો, પણ છતાં એક જ સરખું મધ બને છે. વાહ. તો એ ઈશ્વર બનાવે છે. એટલે એવી મીઠાશ જે કુદરતી મીઠાશ એ મધથી મળે છે. વાહ. ત્યાર પછી સાકર. તો સાકરની અંદર તો બહુ સુંદર ગુણ છે. સાકરને તમે કોઈ પણ વસ્તુમાં નાખો એ પોતે ઓગળી જાય, પણ જેમાં ઓગળે છે એને મીઠાશ આપે છે. એટલે એ એક બીજાનું સારું કરવાનો ભાવ, પરોપકારનો ભાવ, કે બીજા માટે કદાચ ઓગળી જવું પડે તો ઓગળી જશું, પણ અમારી અંદર પરોપકાર, અમે બીજાનું સારું કરી શકીએ, જરૂરતમંદને સુધી એની વસ્તુઓ પહોંચાડી શકીએ, એવો ગુણ શિવ પાસે માગવા છે. તો એ પણ છે. અને સાકર બધાની સાથે ભળી જાય છે, એમ અમે દરેકની સાથે હળી મળીને અમારા ઘરની અંદર ઐક્યતા મળે. તમારા ઘરની અંદર ઘણા બધા ક્લેશ થાય છે તો તમે સાકરવાળું પાણી ચડાવો. વાહ. કલેશનો નાશ કરવા માટે સાકરવાળા પાણીનો ઉપયોગ કરી 100%. શકાય. વાહ. એટલે બધાની સાથે હળી મળીને રહી વાહ શકીએ. વાહ વાહ. ટૂંકમાં આનો સાર કહીએ તો જીવનની અંદર કલંક હોય અથવા તો બેવું હોય અથવા તો તમારી ઉપર કોઈ શું કે દેણું હોય તો એના માટે દૂધ ચડાવવું એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. પછી લોકો સાથે તમારે એક સંબંધ બનાવવો હોય અથવા તો પ્રતિષ્ઠા મેળવવી હોય તો દહીં ચડાવવું એ શ્રેષ્ઠ ઉપાય છે. ખૂબ સારી વાત છે. તમે વચ્ચે એક સરસ વાત કરી કે સાંબ સદા શિવ બોલતા બોલતા તમારા આ જપ કરતા કરતા તમારે આ જળ ચડાવવું જોઈએ. પણ જનરલી જોવા જઈએ છે તો સનાતન ધર્મની અંદર સર્વગ્રાહ્ય અને સર્વ પ્રાપ્ય કોઈ મંત્ર હોય તો ઓમ નમઃ શિવાય છે. તો ઓમ નમઃ શિવાયનું મંત્રનું શું ફળ છે અને ઓમ નમઃ શિવાય તમે કેમ સજેસ્ટ ના કર્યું, એના બદલે સાંબ સદાશિવ કેમ તમે કહ્યું? ઓમ નમઃ શિવાય મંત્ર એ આ જગતનો પ્રથમ મંત્ર છે શિવપુરાણની દૃષ્ટિએ. તમે શિવપુરાણનો પ્રથમ સંહિતાના 10મા અધ્યાયની અંદર જાઓ, બરોબર. તો ઓમ નમઃ શિવાય માટે એવું લખ્યું છે કે આ પંચાક્ષર મંત્ર છે. જ્યારે જગતમાં કંઈ નહોતું ત્યારે ઓમકાર આદિ મંત્ર એટલે ઓમ નમઃ શિવાય. બરોબર. પણ આ દીક્ષિત મંત્ર છે. જો તમારી પાસે પંચાક્ષર મંત્રની દીક્ષા છે તો તમે ઓમ નમઃ શિવાયનું સર્વશ્રેષ્ઠ ફળ છે. બરોબર છે. ઘણી વખત કેવું છે કે માણસને એવા બધા મંત્રો, જેમ કે આપણે નથી ઘણી વખત અત્યારે ઓમ રીમ કુરુ કુરુ ફટ સ્વાહા, એવા મંત્રો વધારે ગમે છે કેમ કે એના તરફ આકર્ષિત થાય છે માણસ. ઓમ નમઃ શિવાય તો કે એ સાદો મંત્ર છે. બરોબર. અમને ઘણા લોકો એમ કહે કે એમાં શું, એમ અમને શાસ્ત્રીજી પાસે જોવડાવવા ગયા હતા તો અમને એમ કીધું કે ઓમ નમઃ શિવાય બોલો. કે એવું બધું કાંઈ છે નહીં શાસ્ત્રીજીમાં. પણ તમને એક બહુ સરસ વાત કરું કે બ્રહ્મા અને વિષ્ણુ શિવ પાસે દીક્ષિત છે ઓમ નમઃ શિવાય વાહ. ના મંત્રથી. ઓહ. બ્રહ્મા અને વિષ્ણુને વસ્ત્ર રાખીને કાનમાં ફૂંકેલો મંત્ર છે આ મહાદેવે. ઓહ. અને શિવપુરાણ સાક્ષી ભરાવશે 10મા અધ્યાયમાં. ઓહ. બીજું, એ શિવપુરાણ તો એમ કહે છે કે આ ઓમ નમઃ શિવાયના મંત્રમાંથી જ વેદ બન્યો છે. ઓહ. ઓમ નમઃ શિવાયના મંત્રમાંથી કરોડો મંત્રની ઉત્પત્તિ થઈ છે. અને આ જગતની અંદર જેટલા મંત્ર છે એ બધા ઓમકારથી શરૂ એટલા માટે થાય છે. વાહ. જય હો. ઓમકાર વગરનો કોઈ મંત્ર પરિપૂર્ણ થતો નથી. ઓમ નમઃ શિવાયમાંથી જ જગતની રચના થઈ છે. એટલે ઓમ નમઃ શિવાય મંત્ર એ કોઈ સામાન્ય નથી. વાહ. ઓમ નમઃ શિવાય મંત્ર બોલવા માટે પણ અધિકાર જોઈએ. એક એવા પરિપૂર્ણ ગુરુ જોઈએ જે તમારા કાનની અંદર એ મંત્ર ફૂંકે, જેમ ગુરુ દીક્ષા દે, અને પછી તમે ઓમ નમઃ શિવાયનો જપ કરો. તાકાત નથી આ જગતની અંદર કોઈ મંત્ર તમારી સામે ટકી શકે, કોઈ તંત્ર ટકી શકે જો તમે ઓમ નમઃ શિવાયના ઉપાસક છો. વાહ. એટલે ઓમ નમઃ શિવાય મંત્ર મેં એટલા માટે સજેસ્ટ ન કર્યો કેમ કે બધા લોકોને ગુરુ દીક્ષા ન હોય અને દીક્ષા વગર ઓમ નમઃ શિવાય મંત્ર ન થાય. એટલે સાંબ સદા શિવાય સા અંબ એટલે જગદંબા સહિત ભગવાન ભોળાનાથ એટલે શિવ શક્તિનું નામ છે. અને કળિયુગની અંદર નામ સંકીર્તન
ક્યારેય પણ તમે કરી શકો, દીક્ષા વગર કરી શકો. એટલે એ નામ મેં સજેસ્ટ. વાહ! આપણા જેટલા પણ મંત્રો છે કે શ્લોક છે એ કાં તો પુરાણોમાંથી કાં તો વેદોમાંથી આવેલા છે, આપણા શાસ્ત્રોમાંથી આવેલા છે. તો આમ જોવા જઈએ તો વ્યક્તિના જીવનની અંદર શાસ્ત્રનું શું મહત્વ છે અને અત્યારે પણ આ મંત્રો ખરેખર કાર્ય કરે છે? કારણ કે આપણે પહેલાં એમ સાંભળતા કે મંત્રથી અગ્નિ પ્રજ્વલિત થાય, મંત્રથી વરસાદ આવે, મંત્રથી ધારેલા કાર્યો પૂર્ણ થાય. તો આજે પણ શું આ મંત્રો આટલું જ ફળ આપે છે ખરા? પહેલાં તો શાસ્ત્રોનું શું મહત્વ છે, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો. શાસ્ત્રોનું એટલું જ મહત્વ છે જેટલું શ્વાસનું મહત્વ છે જીવનમાં. વાહ! તમારા શરીરમાં જેટલું શ્વાસની જરૂર છે એટલા જ શાસ્ત્રની જરૂર છે. કેમ કે તમને જીવન આપનાર જ આ શાસ્ત્ર છે. જીવન કેમ જીવવું એની શૈલી બતાવનાર આ શાસ્ત્ર છે. તમારી અંદર વિદ્યા છે, જ્ઞાન છે, પ્રમાણિકતા છે, ધર્મ છે, સંસ્કાર છે, તો એ બધું થેન્ક્સ ટુ આપણા શાસ્ત્રો છે. વાહ! જો એ નથી તો તમને જીવન જ કેમ જીવવું, કેમ મર્યાદાઓમાં જીવન જીવવું એ આપણને ખબર નહીં પડે. સાચી વાત છે. એટલે શાસ્ત્રની શું જરૂર છે એવો પ્રશ્ન કરતા શાસ્ત્ર વિના આપણું શું જીવન છે? એટલે જીવન જ નથી. અને મંત્ર ફળ આપે છે કે નહીં? મંત્ર આજે પણ એટલું જ ફળ આપે છે. પણ હું એમ કહીશ કે એક તો મંત્રની શુદ્ધિ, એક મનની શુદ્ધિ, એક મંત્ર પાસેથી માંગનારના સંકલ્પની શુદ્ધિ. વાહ! જય હો. આ બધી શુદ્ધિ જ્યારે એક થશે ને ત્યારે મંત્ર આજે પણ એટલું જ ફળ આપે છે. વાહ! અને આજે વરસાદ આવે છે, આજે પર્જન્ય યાગ થાય છે, આજે એવા વિદ્વાનો પર્જન્ય યાગ કરે છે જે, અને ભૂતકાળમાં અમે પણ જોયેલું છે કે 4-4, 5-5 વર્ષનો દુકાળ હોય ત્યારે બીજા કોઈ આમાં પ્રયત્નો કામ નથી આવતા. માત્ર ને માત્ર પર્જન્ય યાગ કરવાથી, યજ્ઞ કરવાથી વરસાદ આવ્યો છે. અમારી નજરે અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે અમારા ગુરુજનોએ મહાશંકરભાઈની પાઠશાળામાં જે અમે અભ્યાસ કર્યો ત્યારે ત્યાં બધા બ્રાહ્મણોએ ભેગા થઈ પર્જન્ય યાગ કર્યો. અને આજે પણ અગ્નિ પ્રગટે છે. પણ શું એ અગ્નિ જેટલી પવિત્રતા ક્યાંક આપણે કેળવી શકીએ છીએ? વાહ! તો આજે અગ્નિ પ્રગટવા તૈયાર છે. વાહ! આપણી અંદરનો અગ્નિ ઠરી ગયો છે, બહાર તો ચાલુ જ છે. તો એ જાગૃત કરવાની પહેલા જરૂર છે. બરોબર. અને ત્યારે સતયુગ હતો કે ત્રેતા હતો, દ્વાપર હતો, એટલે ત્યારે ઈશ્વર તત્વ આ પૃથ્વી ઉપર હાજર હતું. હવે નામ સંકીર્તનની શક્તિ ચાલે છે આ જગતમાં. ઈશ્વરની જગ્યાએ ઈશ્વરનું નામ ચાલે છે. એટલે એ સમય અલગ હતો, આ સમય અલગ છે. પણ અત્યારે હું તો એમ કહું છું કે અત્યારે મંત્ર વધારે ફળ આપે છે. વાહ! પહેલા કરતા પણ. બરોબર. પહેલાના, અને બીજું ઘણા લોકો એમ કહે છે કે હવે ધીમે ધીમે સત્કર્મ ઓછું થઈ જશે, ધીમે ધીમે યજ્ઞો બંધ થઈ જશે, ધીમે ધીમે બ્રાહ્મણો હવે આ બધું બંધ કરી દેશે, કે યજ્ઞો નહીં થાય. પણ તમે જોતા આવો, નજર મારો જરા, કે વધ્યું છે કે ઘટ્યું છે? વધ્યું છે અત્યારે તો. વધ્યું એટલા માટે છે કેમ કે હવે શાસ્ત્ર અને વેદનો એક યુગ આવ્યો છે. વાહ! સનાતન ધર્મનો એક યુગ ચાલે છે. અને હજી વધશે, ઘટશે નહીં. કેમ કે જેમ જેમ પાપ વધે છે એમ એમ ભગવાનને બેલેન્સ કરવા માટે સત્કર્મ વધારવા પડશે. બહુ સાચી વાત છે. નકર તો એક ત્રાજુ જેમાં નેગેટિવિટી એટલી બધી છે, જો એ નમતું જશે તો આ જગતનું કેમ સંચાલન થાય? એટલે સત્કર્મ પણ સામે વધે છે. બહુ સાચી વાત છે. એક સમયે કથા અમે કરતા ગામડાઓની અંદર તો 4-5 જણા બેઠા હોય અને અમે કથા કરતા હોય, એમાં વળી જો એ તો સુતાય હોય, એવી પણ કથાઓ થઈ છે. અમારા ગુરુજી ભેગા, અશોકભાઈ ભેગી અમે એવી કથાઓ કરી છે કે જે તે સમયે કોઈ કથામાં સાંભળતા હોય ગામડાઓની અંદર 10-12 જે મુક્ત થઈ ગયા છે જવાબદારીઓમાંથી, એ લોકો જ કથાઓ કરવા આવતા. પણ અત્યારે કેવો જમાનો આવ્યો છે તમે જુઓ, નાના નાના બાળકોથી લઈ અને વૃદ્ધ સુધી હજારોની, લાખોની સંખ્યામાં કથાને માણે છે લોકો અને સમજે છે. અને એમનેમ નથી લઈ લેતા, એને પ્રશ્ન કરીને, એને સમજીને પછી લે છે. 100% અત્યારે ધર્મની સાથે વ્યક્તિનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ જોડાયો છે. હા, એજ્યુકેટેડ લોકો ઇવેલ્યુએટ કરી શકે છે કે ધર્મ શું કહેવા માંગે છે, શાસ્ત્ર શું કહેવા માંગે છે. પણ જ્યાં આપણે એમ કહીએ ને કે જ્યાં પોઝિટિવ હોય ત્યાં નેગેટિવ પણ હોય છે. એક એવો પણ વિકૃત વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળો વર્ગ પણ છે. તમે સરસ વાત કરી કે શાસ્ત્ર માણસને જીવન જીવવાની દિશા બતાવે છે, માણસને કેવી રીતે જીવવું એની મર્યાદા બતાવે છે. એટલે શાસ્ત્ર એ હકીકતમાં જીવન જીવવાનો આધાર છે.
તમે સરસ વાત કરી. પણ મેં કીધું ને કેટલાક વિકૃત વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા લોકો આજે શાસ્ત્રનો વિરોધ કરે છે, કથાનો વિરોધ કરે છે. કથા સત્સંગને માત્ર સમય બગાડવા માટેનું માધ્યમ માને છે. તો તમને ખરેખર કથાએ શું આપ્યું છે? અને આવા લોકોને તમે શું કહેશો કે કથા તમને શું આપી શકે છે? મને તો કથાએ બધું જ આપ્યું છે. શું આપ્યું છે હું એક એક વસ્તુ કદાચ ગણાવી નહીં શકું, પણ આ જીવન, આ જ્ઞાન જે કંઈ થોડું ઘણું મને મળ્યું છે, આપણે પરિપૂર્ણ તો કોઈ ન થઈ શકે, પણ બધું જ મને કથાએ જ આપ્યું છે. વાહ! મેં 19 વર્ષ અશોકભાઈ સાથે રહી અને 19 વર્ષ પહેલાં કથાનું શ્રવણ કર્યું છે. વાહ! બધા કહે છે ને કે શ્રવણ કરવાથી શું થાય? મેં શ્રવણ કર્યું છે. જે સારો શ્રોતા હોય એ જ સારો વક્તા બની શકે. વાહ! વાહ! બીજું કે કથા કેટલી જરૂરી છે આ લોકો, અને એના જે લોકો આવું કહે છે શાસ્ત્ર માટે કે કથા માટે કે એની શું જરૂર છે, ને ઘણા મેં એવું સાંભળ્યું છે, ઘણા લોકો એમ કહે છે કે ભાઈ 7-7 દિવસ સુધી તમે કથામાં સમય બગાડો છો અને તમે કથા શું કામ કરો છો? આ એક વ્યક્તિ આવીને તમને બોલે ને તમારે એનું સાંભળવાનું, ઘણા બધા એટલે એ લોકોના શબ્દ તો આપણે કદાચ બોલી ન શકીએ. એના સંસ્કાર છે અને આપણા સંસ્કાર અલગ છે, એટલે એના જેવું આપણે નહીં બોલી શકીએ, કેમ કે એ જ શીખા છે નાનપણથી અને આપણે આ શીખા છીએ. બરાબર છે. આપણે શાસ્ત્ર શીખાય છીએ, એટલે આપણને શાસ્ત્ર એક પેલી તો સમજણ એ આપી છે કેવું બોલાય ને કેવું ન બોલાય. બહુ સાચી વાત છે. અને એ લોકો શાસ્ત્રની નજીક નથી ગયા, એટલે એને એ જ નથી ખબર પડતી કે શું બોલાય ને શું ન બોલાય. એટલે એના માટે તો હું એક નાનકડું શબ્દ કે ભાઈ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, આપણા શાસ્ત્રોએ બહુ સરસ જવાબ આપ્યો છે. અને આવા લોકો માટે કોઈ ચર્ચાઓ કરવાની જરૂર જ નથી. જ્યારે સતયુગની અંદર યજ્ઞ થતા ને ત્યારે રાક્ષસો એમાં હાડકાઓ હોમવા આવતા. બરોબર છે. સાચી વાત છે. રાક્ષસો ત્યારે હતા. તમે કીધું ને કે નેગેટિવિટી ને પોઝિટિવિટી બેય હોય છે, તો ત્યારે હતી. અને ત્યારે પણ એનો વિજય નથી થયો. સનાતનનો જ વિજય થયો છે. યજ્ઞ સત્કર્મનો જ વિજય થયો છે. કેમ કે ખરાબ ગમે તેટલું શક્તિશાળી હોય, નેગેટિવ ગમે તેટલું શક્તિશાળી હોય, પણ એ સત્યને ન જીતી શકે. વાહ! રાવણ પાસે હજારો સાધનાઓ બતાવી છે. બરોબર છે. અને શિવ ઉપાસક પણ એવો હતો. હજારો મંત્રો, મહાદેવે જે તંત્રો બનાવ્યા એ તંત્ર તો એને સિદ્ધ કરી લીધા. પોતાના તંત્ર બનાવ્યા, રાવણ તંત્ર. એવો માત્ર એક રાવણ થયો, પણ એની પ્રકૃતિ દૈત્યની હતી. બાકી આ જગતમાં રાવણ જેવો કોઈ વ્યક્તિ ન થાય. પણ જ્યારે પ્રકૃતિ તમારી અંદર દૈત્યની આવી જાય ત્યારે તમારી હાર નિશ્ચિત છે. તમે સત્યની સામે જો પગલાં ભરો છો તો તમે સમજી લ્યો કે તમે પાણી જે વહે છે એની સામેના પક્ષે તમે ચાલો છો. અને સત્ય સનાતન એ માત્ર આપણો ધર્મ છે. સનાતન ધર્મ એટલા માટે કીધું છે કે જગત બન્યું ત્યારથી છે અને જગતનું વિસર્જન થશે ત્યાં સુધી રહેશે. એટલે આવા લોકોને તો હું કંઈ ગણતો જ નથી. હા, કદાચ એ સાંભળતા હોય તો હું તો એને સ્પેશિયલી કહીશ કે તમે આ ચાલુ રાખો. કાજુ બદામ ઘટે તો આજુબાજુમાંથી લઈ લેજો, નકર અમને કહેજો, અમે મોકલાવશું. તમે કાજુ બદામ વાળું દૂધ પીવો અને તમે શાસ્ત્રોનો વિરોધ ચાલુ રાખો, કેમ કે તમારા વિરોધથી કોઈ જ ફરક પડતો નથી સનાતનીઓને. કેમ કે આવા ત્યારે હતા, હજી પણ છે ને ભવિષ્યમાં કદાચ વધશે. કળિયુગ છે તો. બરોબર. પણ મને બહુ નથી લાગતું કે એના વિશે આપણે કાંઈ ટિપ્પણી કરવી જોઈએ, કેમ કે ગાંડાઓ સાથે સંવાદ ન કરાય, એવું મારું કહેવું છે. આપણે કહે ને કે 3 મૂર્ખ હોય ને એક સમજદાર માણસ આવીને ત્યાં ઊભો રહે, તો હકીકતમાં મૂર્ખ સમજદાર માણસ સાબિત થાય. કારણ કે ઓલા 3 તો મૂર્ખ છે, ત્યાં ઊભું જ ન રહે. બસ એને જવાબ જ ન હોય. હું તો કહું છું કે આ લોકો સોશિયલ મીડિયામાં એને સાંભળીને આટલા બધા લાઇક્સ ને વ્યુઅર્સ દઈને એ લોકોને વધારે ઓલી આપે છે. કામ કરે છે. મોટિવેટ શું કામ કરે છે? ખબર છે. તમે સારા વિડીયો સાંભળો, તમે જેમાંથી કંઈક જીવન જીવવાના તમારા બાળકો માટે જરૂરી છે એવા વિડીયો સાંભળો. હવે બાકી તો આવા તો રહેવાના. જે આને બહુ ધ્યાનમાં લેવા નહીં, અને હું તો લેતો જ નથી. પછી તમારું પોતાનું એક પર્સનલ સ્વભાવ હોય છે, ઘણા લોકો એની સાથે જોડાય છે, પણ એની પ્રકૃતિ ના હોય એની સાથે જોડાય, શાસ્ત્રની પ્રકૃતિ ના હોય એ શાસ્ત્ર સાથે બરોબર. એક મને વચ્ચે એક સરસ વાત યાદ આવી. તમે હમણાં એક સરસ વાત કરી, રાવણ શિવ ઉપાસક હતો. પણ મેં મારી એ રીતે એક વખત જોયું છે કે જનરલી જેટલા પણ દૈત્યો થયા, જેટલા પણ રાક્ષસો થયા,
એ પરમ શિવ ભક્તો હતા. એ પછી બાણાસુર હોય તોય ભલે, નરકાસુર હોય તોય ભલે, ભસ્માસુર હોય તો ભલે, કે પછી રાવણ હોય તોય ભલે. તો આ બધા દૈત્યોના પ્રિય દેવ મહાદેવ કેમ હતા? એ બહુ સરસ ભાવ તમે પ્રશ્ન રજૂ કર્યો. પણ એ મહાદેવની એટલે ઉપાસના કરે છે, એને ખબર છે કે આ જગતમાં ભોળપણથી વાહ! જો કોઈ ફળ આપી શકે ને જય હો, તો એ માત્ર મહાદેવ આપી શકે. જય હો. અને મહાદેવ રીએ છે પાછા સ્મશાનમાં, અને ભૂતનાથ છે. હવે એનો પહેરવેશ એવો છે, તો આ લોકોને તો એ વધારે ગમે ને, પણ એને એ ખબર નથી કે ભૂતનાથ શું કામ છે. મહાદેવ ખરેખર મેં તમને જે વાત કરી ને કે જેનું કોઈ નથી એનો શિવ છે. બીજનો ચંદ્રમા એક વખત ભગવાન શિવ પાસે રડતો રડતો ગયો કે પ્રભુ, પૂનમના ચંદ્રમાની પૂજા દરેક લોકો કરે છે, પણ મારી પૂજા કોઈ કરતું નથી, મારું કોઈ નથી. મારું કોઈ નથી એવો શબ્દ બોલે એટલે મહાદેવ વાહ! કરુણાવતારમ વાહ! કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કરુણાવતારમ. કોઈ એમ જઈને કહે કે ભોળાનાથ મારું કોઈ નથી, વાહ, વાહ! તો એ કદાચ સેકન્ડોમાં એ કૈલાસમાંથી ઊભો થઈ જાય. તારું કોઈ નથી તો તારો હું છું. વાહ! હે એટલે એ બીજના ચંદ્રમાને મસ્તક ઉપર ધારણ કર્યો. તો આજે તમને ને મને બધાને ખબર છે, પૂનમના દર્શન કરવા કોઈ નીકળે કે ન નીકળે, આ બીજના દર્શન કરવા આખી દુનિયા બહાર નીકળે છે. 100%. જેનો શિવ સ્વીકાર કરી લે, એનો આખો જગત સ્વીકાર કરી લે. એટલે રાક્ષસોને બીજા કોઈ દેવો વરદાન દેવા તૈયાર જ નથી. એને ખબર છે કે આ એક જ ભોળા દેવ છે. આના ચરણે જાય અને થોડીક પ્રાર્થના કરી અને એમ કહીએ કે પ્રભુ મારું કોઈ નથી, તો મહાદેવ તરત એને આશીર્વાદ દેશે. એને ખબર છે હા. વિનાશના દેવ હોવા છતાંય એનો સ્વભાવ કર્પૂર ગૌરમ કરુણાવતારમ. બાકી તો કઈ મારનારનો સ્વભાવ દયાવાળો ન હોય, પણ શિવ અલગ તત્વ છે. વાહ, વાહ! અદ્ભુત, અદ્ભુત. ખરેખર સાચી વાત છે. રાકેશભાઈ, તમારી સાથે વાત કરીને સમય ક્યાં ચાલ્યો જાય છે ખરેખર ખબર જ નથી પડતી. પણ અમારે હજી તમને ઘણું પૂછવું છે. અમારે હજી ઘણી વાતો કરવી છે. એક મેં મારી દ્રષ્ટિએ એક જોયું છે, એટલે મેં માર્કિંગ કર્યું છે. એક વ્યક્તિ છે જે સંપૂર્ણ ભરોસાવાળો છે, જેને સંપૂર્ણ વિશ્વાસ છે, જેને કોઈ શંકા નથી. એક વ્યક્તિ છે સંપૂર્ણ વિરોધમાં છે. એને ભરોસો જ નથી, એને વિરોધ જ છે, એને કોઈ એને સવાલ જ નથી. એને ભગવાન કહો તોય ભલે, કે દેવ કહો તો ભલે, એનો વિરોધ જ કરવો છે. પણ એક ત્રીજો વર્ગ છે જે શંકાથી ઘેરાયેલો છે. એને ભરોસો પૂરેપૂરો છે, પણ હજી મનમાં શંકા રહે છે. અને ક્યારેક ક્યારેક એની આજુબાજુમાં જોવે ને ત્યારે શંકાથી ગ્રસિત થઈ જાય છે. ખાસ કરીને જે સત્કર્મ સાથે જોડાયેલો હોય, એના મનમાં ક્યારેક ક્યારેક પ્રશ્નો થતા હોય કે અમે આટલું સત્કર્મ કરીએ છીએ, અમે આટલી પૂજા કરીએ છીએ, અમે આટલી સેવા કરીએ છીએ, અમને આટલી બધી શ્રદ્ધા છે, છતાંય અમારા ઉપર દુઃખો ક્યારેય પૂરા જ નથી થતા. અને અમારી આજુબાજુમાં એવા વ્યક્તિઓ પણ છે કે જે કોઈ પૂજા નથી કરતા, કોઈ પાઠ નથી કરતા, અને એનું જીવન પણ એટલું બધું વિરોધાભાસી છે કે જેને આપણે સામાજિક પ્રાણી પણ ન કહી શકીએ. છતાં એની પાસે એટલું સુખ છે, એની પાસે એટલી સંપત્તિ છે, એની પાસે એટલા ભોગ અને એટલા બધા વૈભવો છે. તો ક્યારેક એ જે સત્કર્મ કરવાવાળો વ્યક્તિ છે, એના મનની અંદર શંકા ઉપજે છે કે અમે જે કરી રહ્યા છીએ બરોબર છે? તો આવું કેમ થતું હશે? બહુ સરસ પ્રશ્ન. અને આ દરેક વ્યક્તિનો પ્રશ્ન છે. અમે જ્યાં જ્યાં જાય ને તો કે અમે આટલા સારા છીએ, તો અમારી યારે જ આવું કેમ થાય છે. આ તમને સાવ દેશી ભાષામાં કહું, તમે સરસ પૂછ્યું. પણ માણસોનો પ્રશ્ન કેવો હોય કે શાસ્ત્રીજી અમે આટલું આટલું કરી છે પણ કાંઈ થતું નથી, અને અમારા ઓલા છે એને કાંઈ નથી કરતા, એને ઘણું બધું છે. એટલે આવો પ્રશ્ન આ દરેક વ્યક્તિનો છે. અને આપણને કદાચ આવો પ્રશ્ન ક્યારેક હૃદયમાં આવ્યો હોય, બરોબર છે, પણ એનો એક જવાબ બહુ સુંદર અમે કથાઓની અંદર સાંભળ્યો છે કે ગામની અંદર એક દેશી કોઠી આવતી અનાજની, અને એ કોઠીમાં વડીલોએ જોઈ હોય તો એમાં નીચેથી ઢાંકણું ખોલો ને એટલે પાલીમાં આપણે અનાજ ભરતા. હા. એટલે એ અનાજ પાલીમાં આપણે લઈએ. હવે એ કોઠી ઉપરથી ગુરુજનો પાસેથી અમે જે દાખલો સાંભળ્યો છે, મને આનો સર્વશ્રેષ્ઠ જવાબ આ લાગે છે. તો એ કોઠીમાં તમે અડધી કોઠી ચોખાની ભરી દો અને અડધી કોઠી પછી ઉપરથી ઘઉંની ભરો. પછી તમે નીચેથી ઢાંકણું ખોલીને આશા એવી રાખશો કે સીધા ઘઉં આવે, તો નહીં આવે. જ્યાં સુધી ચોખા પૂરા નહીં થાય ત્યાં સુધી ઘઉં નહીં આવે. અચ્છા, એવું પણ ન માનો કે ઘઉં ઉપર નાખ્યા છે તો હવે આવશે જ નહીં, બહુ સાચી. એનોય વારો આવશે.
તો તમે બેમાંથી એક અનાજને પુણ્યનું નામ આપી દો, એકને પાપનું નામ આપી દો. તો જે લોકો અત્યારે કંઈ નથી કરતા ને એને બહુ સારું છે, તો સમજો કે એને પહેલા ચોખા નાખેલા છે અને હવે એ ઉપરથી ઘઉં નાખે છે. વાહ એટલે પહેલાનું જે પુણ્ય છે એ એનું જમા છે અને હવે એ ઉપરથી ઘઉં નાખે, એનો મતલબ એ નથી કે આ ઘઉંનો વારો નહીં આવે. એને ચોખા પૂરા થશે એટલે ધીમે 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 એનો વારો આવશે. અચ્છા, તમે સત્કર્મ કરો છો છતાં તમને ફળ નથી મળતું, તો સમજો કે તમે પહેલા ઘઉં નાખેલા છે, તો એ ભોગવી લ્યો ને. થોડો સમય થશે. આપણે ત્યાં બહુ સરસ ભાવ છે કે દેર છે પણ અંધેર નથી. વાહ હે? સાચી વાત છે. એટલે પેલા તમે તમારું, આજે રામકૃષ્ણ પરમહંસ જેવા વ્યક્તિ જેની સામે કાલી વાત કરે રૂબરૂ, એની ગળામાં કેન્સર હતું, એ આવો પ્રશ્ન કરી શકત ને કે માં આટલી ઉપાસના, તું મારી સાથે આવી રીતે રૂબરૂ વાત કરે છે, મને કેન્સર શું કામ, મારા શરીરની આવી પરિસ્થિતિ શું કામ? વાહ તો અહીંયા જવાબ એ છે, કદાચ પૂછ્યું છે, મેં વાંચ્યું છે, તો કાલી એવું કીધું કે બેટા આ પૂર્વ જન્મનું કર્મ છે, તું ભોગવી લે, અથવા તું કે તો હમણાં મટાડી દો, તારે ભોગવવું પણ બીજા જન્મમાં તારે પાછું ભોગવવું પડશે. પણ ત્યારે ગેરંટી નથી કે હું તારી સાથે હસ કે નહીં હોય, હું તારી સાથે રહું કે ન રહું, ત્યારે કદાચ તું આ સાધના માર્ગમાં હોય કે ન હોય. બરોબર. પણ અત્યારે ભોગવવું હોય તો હું તને જ્યારે જઈશ ત્યારે હું મારી સાથે લઈ જઈશ. વાહ વાહ તો તારે અત્યારે ભોગવવું છે કે પછી, જો એને પાછળ જવા દેવું હોય, કેમ કે આમાં બાદબાકી છે જ નહીં, માત્ર સરવાળો છે. વાહ આમાંથી તમે માઇનસ, ઘણા લોકો એવું નાનપણમાં આપણે શીખતા કે ભૂલથી આપણાથી એક જીવ મરી ગયો હોય, એક જીવડું મરી ગયું હોય, તો બે જીવડાને બચાવી લઈએ આપણે પાણીમાંથી. આવું આપણું બાળપણ હતું કે આપણે આમાંથી પાપ ન લાગે, બેને બચાવી લીધું, એકનું બાદ થઈ જાય ને એક જીવડાને બચાવવાનું પુણ્ય વધે. એવું નથી, આમાં માત્ર સરવાળો છે, બાદબાકી છે જ નહીં. તમારી ખરેખર આ વાત ઉપરથી મને બે કથાઓ યાદ આવી ગઈ. એક કથા છે રામ અને કૃષ્ણની, કે રામે છુપાઈને બાલીને બાણ માર્યું, તો ભગવાન છે, ઈશ્વર છે, જેને પોતે કર્મનો સિદ્ધાંત બનાવ્યો છે, એ ધારે તો બધું ફેરફાર કરી શકે, છતાં ભગવાને પોતે પણ પોતાના કર્મનો હિસાબ લેવાનો માટે કૃષ્ણ અવતારની અંદર જરા નામના પારધી પાસે બાણ પોતાના પગની અંદર મરાયું, જેથી કરીને ઓલો હિસાબ પૂરો થાય. અને બીજી કથા યાદ આવી, તમે જ્યાં ઘઉંની ને ચોખાની વાત કરી, નૃગ રાજાની કથા, બહુ સરસ કથા છે. કે નૃગ રાજા પાસે બધું પુણ્ય જ હતું, ખાલી એક પાપ એક હતું. જ પાપ હતું. દેવો એને પૂછ્યું કે પેલા કયું ફળ ભોગવવું છે, પાપનું કે પુણ્યનું? નૃગ રાજાએ કહ્યું કે પેલા પાપનું ભોગવી લો, પછી તો પુણ્ય છે જ. એટલે ખરેખર માણસના જીવનની અંદર પણ એવું છે કે જ્યારે પુણ્ય સતત કરતા હોય ત્યારે પેલા પાપનું ફળ ભગવાન આપી દે છે, કારણ કે પછી તો પુણ્ય જ છે, પછી કોઈ ચિંતા જ નથી, પછી બધું પુણ્ય ને સારું જ થવાનું છે. 100% તમે જે સત્કર્મ કરી રહ્યા છો, તમારા માટે નહીં, તમારી 7 પેઢી માટે કરી રહ્યા છો, યાદ કરજો. વાહ તમે જે ખરાબ કર્મ કરી રહ્યા છો, એ માત્ર તમારા માટે નથી, તમારી 7 પેઢીને સુખી કરવા માટે કરી રહ્યા છો. અને આપણું કંઈક સારું થાય તરત કહેશું કે અમારા વડીલોના પુણ્ય હર આવ્યા, કે અથવા તો જાગૃત થયા. બરોબર છે. પણ તમારું ખરાબ કરેલું પણ ભાગ્યમાં મળે છે. ઘણા લોકો એમ કહે કે અમારા વડીલોના અમને દુઃખ પડે છે તો એના પાપ જ અમારા ભાગ્યમાં આવે. એટલે ભાઈ એને બીજું કંઈ કર્યું જ નથી. તમારે એની જમીન કેમ ભાગમાં લેવી છે, તો આ લેવું પડશે. હે તો આ આવશે, આ તમારા ભાગમાં, અને ભાગે પડતું આવશે. 4 ભાઈ છો તો 4 ભાઈ ના આવશે. અને પાછું આમાં એવું છે કે તમારે તો આવશે, એને ભોગવવું પડશે. એવું નથી તમને આપીને વહી જાય છે તો એને નહીં ભોગવવું પડે. તો સત્કર્મ કરનારાઓને મારે એટલું જ કહેવું છે કે તમે સારા છો અને સારા જ વિચારો કરો. થોડો સમય થશે, કેમ કે સત્કર્મને ફળવામાં એની શરૂઆત થોડી નબળી હોય, પણ એનો અંત બહુ સારો હોય. અને ખરાબ કર્મનો છે ને, શરૂઆત બહુ સારી હોય, ઘડિયુગ ચાલે છે ને એટલે એને સપોર્ટ કરે. તમે જો રાત્રે જાગરણની અંદર તમારે ગરબા ગાવા હોય તો તમને કંટાળો આવશે, નિંદર આવશે, તમારે ભજન કરવું હોય, શાસ્ત્ર સાંભળવા હોય, માળા કરવી હોય તો તમને કંટાળો આવશે. પણ એ જ જગ્યાએ અત્યારે નથી આ સાતમ આઠમ આવે ત્યાં ચાલુ થતું, આપણે તેનું નામે નથી લેવું. સાતમ આઠમ આવે, મને એક ભાઈ કે હાલો અમારે તો સાતમ આઠમ આવે છે, અમારે તૈયારીઓ કરવી છે. એટલે મેં કીધું સરસ વાત છે, તમને કૃષ્ણ ભગવાનના જન્મની આટલો બધો ઉત્સાહ છે. તો કે ના અમારે તો ઓલી તૈયારી હોય ને. મેં કીધું આ કૃષ્ણની સાથે આ જુગાર કોને જોડ્યો છે એને હું કે દિવસનો ગોતું છું, આ કોણ અહીંયા મેચ કરી ગયું એમ. એટલે સત્કર્મ કરનારાઓ સત્કર્મ કરે, એને ખૂબ ફળ મળશે.
અને અત્યાર સુધી મળ્યું જ છે. પણ ઘણી વખત છે ને કેટલાક સંપ્રદાયો જે વાળાબંધીવાળા વિચારધારાવાળા લોકો છે, એ આ બધી વસ્તુનો ભરપૂર ગેરલાભ ઉઠાવતા આપણે જોવા મળતા હોય છે. કે તમે આ દેવની પૂજા કરો છો, તમે આ માતાજીને માનો છો, તમે ઓલા ભગવાનની પૂજા કરો, તમને કાંઈ ફળ મળે છે? જો તમે આની પૂજા કરો. શિવ નિંદા કરતા હોય છે, ભગવાનના બીજા દેવોની નિંદા કરતા હોય છે, દેવીઓની નિંદા કરતા હોય છે. તો એવા સંપ્રદાયો વિશે અથવા તો એવી વિચારધારા વાળા લોકો વિશે તમે શું કહેશો? એ હિરણ્યકશ્યપુની વિચારધારા છે. બરોબર છે. હું તો જરા કડવો લાગીશ, પણ એ હિરણ્યકશ્યપ મારા આધારે, મારા શાસ્ત્રના આધારે, જ્યારે પ્રહલાદને નારાયણની ભક્તિ કરવી છે તો એને કરવા દ્યો ને, તમને ક્યાં એ નડે છે? બરોબર છે. પણ નહીં, તમે મારું નામ લ્યો, તમે મારી જ પૂજા કરો, આ દુનિયામાં મારા સિવાય કોઈ નથી. આ વિચારધારા તમે ભાગવત સાંભળ્યું છે? આ કોની છે? આ હિરણ્યકશ્યપુની બહુ વિચાર. સાચી વાત છે. તમે તમારી જાતને ભગવાન મનાવો છો, કોઈ વાંધો નથી ભક્તોને, સનાતનીઓને કોઈ વાંધો નથી, અને એમાં તમારી સાથે જોડાતા હોય એની સાથે અમને કોઈ કાંઈ વાંધો નથી. પણ તમે કયા તત્વ વિશે શું બોલો છો એનું તમને ભાન રહેવું જોઈએ. વાહ! પછી છેલ્લે નો બહાર મરે, નો અંદર મરે, એને વચ્ચે ઉંબરા ઉપર મરે. હિરણ્યકશ્યપુનું જે પછી એની પાસે ગમે તેટલી સંપત્તિ, ઓની પાસે વરદાન હતા, આની પાસે સંપત્તિ છે, પણ એ કે કામ ન આવે, ઓને વચ્ચેનો રસ્તો કાઢતા આવડે છે. વાહ! તમે ગમે તેટલું કરશો, જ્યારે તમારો સમય પાકી જશે ત્યારે એ કંઈક એવું રૂપ લઈને આવશે. વાહ, વાહ! નહીં માણસ હોય, નહીં પ્રાણી હોય, નહીં શસ્ત્રથી મારે, નહીં અસ્ત્રથી મારે, એની પાસે રસ્તા બધાય છે. મને ખબર છે, મેં ઘણા બધા વિડીયો, પાછા પોતે તો પોતાના આચરણની અંદર એટલું બધું ખરાબ કર્મ કરે છે કે એને બોલતા, જોતા અને કહેતા પણ શરમ આવે. બહુ સાચી વાત છે. અને વિરોધ કેનો કરે છે? તો કે શિવ તત્વનો. ઓહોહો! તમે જોવો તો ખરી, તમે નીચે ધૂળમાં આળોટો છો અને વિરોધ આકાશનો કરો છો. તમારું શું લેવલ છે? વાહ, વાહ! તમે હું કોઈ સંપ્રદાયના ભગવાનનો વિરોધ કરવા નથી માંગતો, પણ એવી પ્રકૃતિના જે માણસો સંપ્રદાયોમાં છે, હા, હા. બહુ સારાય છે, સારાય છે. એમાં કેટલાક લોકો વૈરાગી છે, કેટલાક લોકો સારા પણ છે, પણ એવા લોકોને બાદ કરતા આપણે કહીએ ને કે અમુક લોકો તો અમુક જગ્યાએ તમને મળી જાય. એ તમે ગમે તે ગામમાં જાઓ, આપણે કહીએ ને સાવ દેશી ભાષામાં, દરેક ગામમાં ગાંડા હોય. એમ સનાતનનો કેટલોક એવો ભાગ છે કે જેમાં ગાંડાય છે. હા, એટલે એને બહુ અને ઇગ્નોર કરો. અને પાછું મને તો ક્યારેક એવું લાગે કે વડલાની અંદર એક ડાળખી હોય નાનકડી, જે તૂટવા પડી હોય, સાવ નબળી હોય, અને ઈ ડાળખી પાછી એમ કહેતી હોય કે આ મૂળ એટલે ઊભું છે કે હું આમાં છું. ભાઈ, તારા જેવી હજારો ડાળખીઓ આમાંથી નીકળી છે, તૂટી ગઈ છે, પડી ગઈ છે અને ધૂળમાં મળી ગઈ છે, પણ આ મૂળ કે દિવસનું એમનેમ છે. મને ઓલું વાક્ય યાદ આવ્યું, સકટનો બાર જેમ શ્વાન. હા, કૂતરું જે ગાડાની નીચે, નરસિંહ મહેતાના શબ્દ બહુ સરસ, એ ગાડાની નીચે ચાલ્યું જતું હોય ને એને એમ વિચાર હોય કે આ ગાડું હું હલાવું. આનું એક પૈડું જો તારા ઉપર મૂકી દેવામાં આવે ને તો ઊભા ન થઈ શકાય. બરોબર છે. ગાડું ચલાવવાની વાત તો બહુ દૂર છે. એટલે આ બધું બંધ કરો અને સનાતનની સાથે જોડાયેલા છો તો સનાતનની સાથે જોડાઈને રહ્યો. નકર એક દિવસ એવો આવશે કે જ્યારે તમને માં કેમ મેળામાં દીકરાનો હાથ મુકાઈ જાય તો પછી એનું કોઈ ન રહે, ઈ છોકરો કેવી રીતે મેળામાં ખોવાઈ જાય એમ ખોવાઈ જાશો. વાહ! જ્યાં સુધી સનાતન રૂપી માએ તમારી આંગળી પકડી છે ને ત્યાં સુધી તમે સંપ્રદાય છો, પછી ખબર નથી કે તમે ક્યાં જશો ને ક્યાં રહેશો. જય હો. એટલે સનાતનની આંગળી પકડીને ચાલો, વાહ! શિવની આંગળી પકડીને ચાલો. બાકી બ્રહ્મા વિષ્ણુ મહેશ ને તમે જે રીતે વર્ણવ્યા છે અમુક અમુક વિડીયોની અંદર, મારે એ લોકોનું નામ એટલા માટે નથી લેવું, નામ લેવામાં મને કાંઈ બીક છે નહીં બહુ. હું તો મારા શાસ્ત્રોને આધારે ચાલું છું. કદાચ 500 જણાની વચમાં મારે બોલવું પડશે તોય હું બોલીશ. જો શાસ્ત્રનો વિરોધ થશે, જો શિવનો વિરોધ થશે, હું એ લોકોના મંદિરમાં જવા તૈયાર નથી. હું એ લોકોના કોઈ નિયમો, એના કોઈ શાસ્ત્રો વાંચવામાં રાજી નથી, કેમ કે એના શાસ્ત્રો એને પોતે જ લખ્યા છે. એના ભગવાને જે લખેલું છે એ શાસ્ત્રને એ લોકો મહત્વ નથી આપતા. આપણા શાસ્ત્રોને શું આપીએ? બરોબર છે. એના શાસ્ત્રો મૂળ જે છે ને એમાં વાંચે ને તો એમાં શિવ તત્વ શું છે એ લખ્યું છે. બહુ આપણા શાસ્ત્રો એને વાંચવાની જરૂર નથી. એના ભગવાન જે કહી ગયા છે ને એટલું માને ને
તોય એનો સંપ્રદાય ક્યાંય પહોંચે એમ છે. સંપત્તિથી જ માત્ર સંપ્રદાય મોટો છે? ના, આધ્યાત્મિકતાથી સંપ્રદાય મોટો છે. જય હો. તમારી અંદર આધ્યાત્મિકતા કેટલી છે, તમારી અંદર ધર્મ કેટલો છે. તમે સંપત્તિ જો ભેગી કરવા બેઠા હોય તો સંપ્રદાય નામ કાઢી નાખો અને કંપની નામ આપી દો બરોબર. અને બિઝનેસ નામ આપી દો. 500 ધરે એને ઓલો સાદો પ્રસાદ મળે, 1000 ધરે એને લાડુડી મળે. આપણા સનાતનમાં એ નથી. અહીંયા 5000 ધરે કે 50,000 ધરે કે 5 કરોડ ધરે, અહીંયા સાકરના દાણા ને મીઠા કાજુ છે તો બધાને ઈ જ મળશે, અને કાજુ કતરી છે તો બધાને કાજુ કતરી જ મળશે. એ સનાતન છે. જય હો. તો મને કાંઈ બહુ એવા સંપ્રદાયોથી ફેર પડતો નથી ને હું ખાસ એ સંપ્રદાયને કહેવા પણ માંગીશ કે ભવિષ્યમાં આવા કોઈ વિડીયો બનાવશો નહીં, નકર અમારા શાસ્ત્રકારોની સામે જવાબ દેવા માટે રેડી રહેજો અને શાસ્ત્રોક્ત રીતે રેડી રહેજો. તમારી વિદ્વતાઓ, તમારા મંત્રો લઈને આવજો, ક્યાં શું લખ્યું છે, કેટલા વર્ષ પહેલા લખ્યું છે. નકર અમે તમને બતાવશું કે આ દુનિયા નહોતી બની એ પહેલા શિવ તત્વ વિશે વેદોએ લખ્યું છે. વાહ. એ કહેવા રેડી છે. એટલે એવા લોકોને તો શું જવાબ દેવો. પણ આવા અત્યારે તો આપણે એમ કહીએ ને ધાણી ફૂટ સંપ્રદાયો નીકળ્યા છે. શેરીએ ગલીએ જેમ પાનની દુકાન છે ને એમ શેરીએ ગલીએ અત્યારે એક સંપ્રદાય નીકળ્યો છે. અને એ સંપ્રદાયની વાળાબંધી એટલી બધી એ લોકો રાખતા હોય છે ને એટલી બધી જટિલ રાખતા હોય છે. અને ઓલો કે ને ભૂખ્યા માણસને તો જૂઠો ભાત પણ ભાવે. ઘણી વખત માણસ પોતાની પરિસ્થિતિ, પોતાની આજુબાજુના વાતાવરણના કારણે આવા સંપ્રદાયો સાથે જોડાઈ જતો હોય છે. પણ એની અંદર જે સનાતન પડેલું હોય છે એ તો દૂર નથી થતો. પણ ક્યારેક ક્યારેક મૂંઝવણ થતી હોય કે ભાઈ અમારા ઈષ્ટ આ છે, અમે આ દેવને માનીએ છીએ, અથવા તો અમે આ સંપ્રદાયને ફોલો કરીએ છીએ. મારી પાસે એક પ્રશ્ન આવેલો હતો કે બીજા ધર્મને ફોલો કરે છે એ વ્યક્તિ, સનાતની પણ નથી, બે બીજા ધર્મને ફોલો કરે છે, પણ એને શિવ ઉપર ખૂબ શ્રદ્ધા છે, એને મહાકાલ ઉપર, એને ભોળાનાથ ઉપર ખૂબ શ્રદ્ધા છે. તો એને મને એક વખત પ્રશ્ન પૂછેલો કે મારા ઈષ્ટ બીજા હોય, અથવા તો મારા ધર્મમાં હું બીજા કોઈ દેવને પૂછતો હોય, બીજા કોઈ ભગવાનને પૂછતો હોય, તો મારે શિવ પૂજા કરી શકાય? મારે શિવની આરાધના કરી શકાય? બસ એ વિશાળતા જ સનાતન આપે છે. એ વિશાળતાનું નામ જ સનાતન છે. વાહ. સનાતન એ સંપ્રદાય નથી, સનાતન એ ધર્મ છે. બરોબર. એ વટવૃક્ષ છે. વાહ. આપણે કેવા છીએ, આપણે ગુજરાતીની જ વાત કરીએ ને તો આપણે પૂરી થાળી જમવા વાળા છે. બરોબર છે. એમ સનાતન છે ને એ પૂરી થાળી છે. તમને જેવો રસ ભાવે છે, તમારો જેવો સ્વભાવ છે, તો એવા દેવ તમને એની ઉપાસનાઓ બતાવી છે. એ મંત્રથી તમે એની ઉપાસના કરો તો તમને એવું ફળ મળશે. અને તમે વાત કરી ઈષ્ટદેવની, તો ઘણી વખત લોકોને શાસ્ત્રની ખબર નથી. બરોબર. તમે જે ઈષ્ટદેવ, તમે જેને માનો છો એનો ઈષ્ટદેવ શિવ છે, અને શિવ પાછા એને ઈષ્ટદેવ માને છે. બરોબર છે. એ બે એકબીજાના હૃદય છે. વાહ વાહ શિવ હૃદયમ કૃષ્ણ, કૃષ્ણ હૃદયમ શિવ. વાહ. તો શિવ અને કૃષ્ણ, આપણે એક દાખલા તરીકે લઈએ કે કૃષ્ણને માનવા વાળો વર્ગ છે, તો એ શિવને માની શકે. હું તો કહું છું કે તમે કોઈ પણ દેવને રાજી કરવા હોય, જેમ કે તમને દાખલા તરીકે કહું, તમારે હનુમાનજીને રાજી કરવા છે, તો તમે શું કરશો? તો જનરલી માણસો શું કરે? હનુમાનજી પાસે જઈને સુંદરકાંડ કરે, હનુમાન ચાલીસા કરે. બરોબર છે. પણ એનાથી વધારે રાજી કરવા છે, એનાથી તો થાય જ છે, પણ એનાથી વધારે રાજી કરવા તો તમે હનુમાનજી પાસે જઈને રામાયણ કરો. વાહ. એને જે ગમતું પાત્ર છે એના વખાણ કરો, તમને વધારે ગમશે. વાહ. તો શિવને તમારે રાજી કરવા છે તો અહીંયા ભાગવત વાંચો, કૃષ્ણની કથા વાંચો, શિવ રાજી થશે. અચ્છા, તમારે કૃષ્ણને રાજી કરવા છે તો તમે ઠાકોરજી પાસે શિવ પુરાણ વાંચો, તો કૃષ્ણ વધારે રાજી થશે. વાહ. તો જેમ એક નવી વહુ આવી હોય ઘરની અંદર, એનો ધણી એક જ હોય ને ઘરમાં, હા. એનો એક જ ધણી હોય, તો એ સસરાની કે દેરની સેવા કરે તો અન્યાશ્રય થાય? ન થાય. ન થાય. હવે એ તો તમારી જવાબદારી છે. ઉલટાનો પતિ રાજી થાય. પતિ વધારે ધણી રાજી થશે કે મારા પ્રિય પાત્રોની સેવા મારા પત્ની કરે છે. વાહ. બસ આટલું જ શીખવાનું છે કે તમે કૃષ્ણને માનો છો તો શિવ એના વધારે પ્રિય છે. તમે શિવની ઉપાસના કરશો તો કૃષ્ણ વધારે રાજી થશે. તમે શિવ ઉપાસક છો તો તમે કૃષ્ણની સેવા કરશો તો શિવ વધારે રાજી થશે. રામ આવ્યા ત્યારે જગતમાં સૌથી પહેલા દર્શન કરવા માટે શિવ અને કાગભૂષણજી આવ્યા. વાહ. કૃષ્ણ આવ્યા ત્યારે અઘોરીનું રૂપ લઈને મારો ભોળો નાથ એના દર્શન કરવા પ્રથમ દિવસ, અને એના માટે મારો ઠાકુર રોયો છે.
100% શિવને મળવા માટે જ્યારે એકય હઠ કામ ના આવી ત્યારે એ કૃષ્ણએ જે લીલા કરી અદ્ભુત કથા છે. અને એને હરિ અને હરનું મિલન. વાહ વાહ એટલે કૃષ્ણ અને શિવમાં કોઈ ફર્ક નથી. અને આવા જે વિચારો છે એ શિવ નિંદાના એ ક્યારેય લાવવા નહીં, નકર દક્ષ જેવી હાલત થશે. પ્રજાપતિ હોવા છતાંય જો તમારી અંદર તમે સારા સ્થાન ઉપર છો છતાંય તમારા જો વિચારો નીચા છે. એ કથા વિશે થોડી માહિતી આપો ને, થોડી કથાની ડિટેલ આપો ને. દક્ષ તો પ્રજાપતિ બ્રહ્માજીના દીકરા, જે તમને આ બધાએ ખબર છે. પણ નાનકડી એક વાત તમે પૂછો છો તો, કે ભગવાન ભોળાનાથ એક વખત સભામાં બેઠા હતા, બધા દેવતાઓ બેઠા હતા, એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ વિરાજમાન હતા. એમાં નિયમ એવો છે કે સભાપતિ આવે એટલે દરેક લોકોએ ઊભું થવું જોઈએ. બરોબર છે. આ નિયમ છે. તો બધા ઊભા થયા, પણ 3 દેવો ઊભા ન થયા. એમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એટલે દક્ષ જોતો જોતો જાય છે. આમ જોવા જાવ તો દક્ષ પાછા શિવજીના સસરા છે. બરોબર જે છે. ભગવાન શિવના પ્રથમ શક્તિ તરીકે, એટલે સતીમાં જે સતી દેવીની સાથે લગ્ન કરે એમના પિતા દક્ષ છે. તો એ દક્ષે જોયું કે 3 વ્યક્તિ ઊભા ન થયા અને મારું અપમાન કર્યું. એટલે પેલા જોયું એને બ્રહ્માજી સામે, એટલે કહ્યું કે ઈ તો મારા પિતા છે. બરોબર છે. કદાચ દીકરો આવે ને બાપ ઊભો ન થાય તો ચાલે. બરોબર છે. પછી જોયું વિષ્ણુ ભગવાન સામે, તો કે ઈ તો મારા દાદા છે, બ્રહ્માજીના પિતા છે. ઈ પણ ઊભા ન થાય તો ચાલે. પછી ભોળાનાથ ધ્યાન લગાવીને બેઠા હતા, એની સામે જોયું કે આ તો મારો જમાઈ છે, આને તો ઊભું થવું જોઈએ, જમાઈ તો દીકરા સમાન છે. જો બરોબર. કેટલાકની દ્રષ્ટિ દક્ષ જેવી હોય છે. એ શિવમાં પણ માત્ર એક શબ્દ અથવા તો એને એક નાનકડું તત્વ સમજતા હોય, વાક દેખી પણ એને ઈ નથી ખબર કે આ માત્ર જમાઈ નથી, આ આખા દુનિયાનો બાપ બાપ છે. બરોબર છે. આખી દુનિયાનો જગત પિતા છે. એ દ્રષ્ટિએ ન જોયું. તમારી દ્રષ્ટિ ઉપર છે. શિવને તમે કેવી દ્રષ્ટિથી જોવો, શિવ એવા થઈને ઉભા રહી જશે. બરોબર. એટલે એને તરત એનું અપમાન કર્યું કે ખબર નથી પડતી, અવિવેકી છે, સ્મશાનમાં રહેનારા છે, ભસ્મ લગાડે છે, સરકો ગળામાં પહેરે છે, એને વિવેક ક્યાંથી આવે, કોણ ક્યારે આવે ત્યારે કેમ ઊભું થઈ જવું જોઈએ, આ વિવેકહીન છે, એવું ઘણા બધા શબ્દો એ મહાદેવને બોલ્યા. છતાંય જોજો શિવ છે ને એ એક શબ્દ ત્યાં કથામાં બોલ્યા નથી. શિવ ગણોથી ન રહેવાનું. એને એમ કીધું કે દક્ષ, તું જેને માત્ર તારો જમાઈ કહેશ, એ જમાઈ નથી, આખા જગતના નાથ છે. વાહ અને આ કોઈ નહોતું ત્યારે આ હતા. વાહ વાહ. અને જ્યારે કોઈ નહીં હોય ત્યારે આ જ હશે. તારી દ્રષ્ટિ બદલાવ. પણ ન સમજે ને કેટલાક લોકો. મેં ન કીધું કે એને ગમે તેટલા સમજાવો, બરોબર છે. એનામાં બુદ્ધિ પ્રાણીની હોય. એટલે એની વિચારધારાઓ જેવી હોય. ન સમજ્યા ને એનો વિરોધ થયો ને એ ઘણી વિશાળ કથા છે. પછી એને એમ કીધું કે હું હવે શિવને યજ્ઞમાં ભાગ નહીં આપું. બરોબર છે. એટલે શિવ ગણોએ કીધું કે આ જગતમાં એક પણ યજ્ઞ એવો પૂર્ણ ન થાય જેમાં ભોળોનાથ ન હોય. એ અમે તને વચન આપી છે, જાય કરી લે કોઈ યજ્ઞ શિવ વગરનો. યજ્ઞનો નાશ થશે ને યજ્ઞ કરનારનો નાશ થશે. વાહ વાહ. આખી દુનિયામાં કોઈ સત્કર્મ એવું નથી, યાજ્ઞિક કર્મ એવું નથી જેમાં શિવનું સ્થાપન ન હોય. આ છેલ્લે બેસે છે દેવ. આખી દુનિયાનો બાપ હોવા છતાં એને સ્થાન ક્યાં લીધું તમે જો, ઈશાન ખૂણામાં છેલ્લે. એને આગળ આવવું બહુ ગમતું નથી. બહુ શિવજીને બથું ભરો ને એ નથી ગમતું મહાદેવને. તમે સતત એની પાસે એને એ નથી ગમતું. શિવ સમાધિનો દેવ છે. એની પાસે જઈને સમાધિ લગાવો, વૈરાગની વાતો કરો, એને ગમશે. ખરેખર શિવજીને ઊભું ન થવું એવો કોઈ ભાવ નહોતો, પણ શિવજી તો ધ્યાનમાં હતા. મહાદેવ કે લ્યો ને હું પાછો ઊભો થઈ જાઉં, તમને એવું લાગતું હોય કે ઊભો 2 વાર ઊભો થઈ જાવ, પણ દુષ્ટ આપણે કહીએ ને વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. અને પછી સમય જતા એ યજ્ઞનું આયોજન કરે છે. એમાં મહાદેવને આમંત્રણ નથી અપાતું અને દેવતાઓ આકાશ મંડલે રથ લઈને નીકળે ને સતી ભવાનીને મહાદેવને પૂછવું, 87,000 વર્ષની એ સમાધિ પરિપૂર્ણ થયા પછી માં ભગવતી પૂછે છે કે આ બધા લોકો દેવો ક્યાં જાય છે? તો કે યજ્ઞમાં જાય છે. તો કે આપણે નથી જવાનું? તો કે ના, આપણને આમંત્રણ નથી. તો કે કોણ કરે છે? તો કે તમારા પિતા. હવે દીકરીને કેવું દુઃખ થાય કે મારા પિતાએ મને જ આમંત્રણ નથી આપ્યું. એટલે કીધું કે મારે જવું છે. બહુ જીદ કરી, શિવજીએ ના પાડી કે દેવી આમંત્રણ ન હોય ત્યાં ન જવાય. એટલે એને કેટલાક સામે જવાબ હતા. કેટલીક જગ્યાએ આમંત્રણ ન હોય તોય જવાની છૂટ છે, જેમાં મિત્રનું ઘર છે, ગુરુનું ઘર છે, આશ્રમ છે, કે પિતાનું ઘર છે દીકરી માટે.
ટૂંકમાં વાત કરી. એટલે શિવજીએ કીધું કે દેવી એ વાત પણ સત્ય છે, પણ એવી જગ્યાએ આમંત્રણ ન મળ્યું હોય તો જવાય, પણ કોઈએ ચાઈને આમંત્રણ ન આપ્યું હોય તમારું અપમાન કરવા માટે તો ત્યાંય ન જવાય. ન જવાય. પણ છતાંય જાય છે. શિવજી ના પાડે છે તોય. એટલે શિવ છે ને એ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો. શિવ છે એ વિશ્વાસ છે અને ભગવતી છે એ શ્રદ્ધા છે. આધ્યાત્મિક રીતે જોઈએ તો વિશ્વાસ અને શ્રદ્ધા જ્યારે જ્યારે જુદા પડે છે ત્યારે શ્રદ્ધાને બળવું પડે છે. જ્યારે જ્યારે બે સાથે હોય છે ત્યારે એ શ્રદ્ધા પ્રબળ બને છે. વાહ. પણ જાય છે ત્યાં અપમાન થાય છે, પોતાનું શરીર અગ્નિને સોંપે છે. એ ખબર પડતા શિવગણો શિવને કહે છે. શિવ વીરભદ્રની ઉત્પત્તિ કરે છે અને વીરભદ્ર દ્વારા દક્ષનું મસ્તક કપાય છે. જેને જેને શિવ નિંદા કરી હતી એ દરેકને દંડ મળે છે અને અંતે યજ્ઞનો વિધ્વંસ થાય છે. અંતે પછી બધા દેવતાઓને સદબુદ્ધિ આવી કા કરવાનું નહોતું. આ બધાને સદબુદ્ધિ મોડેકથી બહુ આવે છે. આ જેટલા જેટલા શિવ નિંદાઓ કરે છે ને એને 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 પાછળથી પછી આ થશે. જે આ યજ્ઞમાં થયું હતું એ કે આ કરવાનું નહોતું. આ પહેલા સમજી જાય તો વાંધો નથી, નકર પછી બકરાના માથા ચડે. તમારી બુદ્ધિ કામ ન આવી તો બીજાની બુદ્ધિ એ પછી તમારે વિચારવું પડે. એટલે પછી તમને ખબર છે કથાની કે મહાદેવ છેલ્લે બ્રહ્મા પાસે જાય, વિષ્ણુ પાસે જાય, પણ મહાદેવના દોષમાંથી તો તમને મહાદેવ જ કાઢી શકે. વાહ વાહ જય હો. તો પછી શિવ એની ઉપર કૃપા કરે છે પ્રાર્થના પછી, અને પાછો યજ્ઞ કરી અને દક્ષને સદબુદ્ધિ આપી અને યજ્ઞને પરિપૂર્ણ કરે. પણ યજ્ઞ નારાયણે પ્રગટ થઈને પહેલું કીધું કે હું જ બ્રહ્મા છું, હું જ શિવ છું અને હું જ વિષ્ણુ છું. અમારામાં ભેદ કરનારાને પુણ્ય તો નથી મળતું, એ રવરવ નામના નર્કમાં જાય છે. વાહ આ ભગવાનના વાક્ય છે. વાહ. તો એવી સુંદર આ કથા છે. મતલબ એક સીધી સાદી રીતે સાર જોવા જઈએ તો માનવનું માથું હતું, માનવનું મસ્તિષ્ક હતું, પણ વિચાર વિકૃત હતા. એટલે પછી બકરાનું માથું ચડાવવું પડ્યું અને બકરાના માથું એવું ઊંધું કહેવાય કે માનવના મનુષ્યમાં પ્રાણી જેવી બુદ્ધિ હતી, પણ પ્રાણીના મસ્તકમાં મનુષ્ય જેવી બુદ્ધિ હતી. એ ઘણી વાર છે. વાહ વાહ વાહ. એટલે દેખાવ ઉપર ન જાઉં. આના ઉપરથી એ પણ શીખવાનું છે. ઘણી વખત માણસ એવો રૂડો લાગતો પણ અંદર બુદ્ધિ પ્રાણી જેવી હોય. શિવ નિંદા કરવા વાળાને કેવા સરસ લાગે. તમે જો આમ ધાર્મિક કપડા પહેર્યા હોય, મોટી ચોટલી રાખી હોય, ચાંદલા કર્યા હોય, પણ અંદર બુદ્ધિ પ્રાણીની. એટલે જે તે સમયે પછી કદાચ પ્રાણીનું મોઢું લઈને અત્યારે શિવ શિવ નહીં બોલો ને તો બીજા જન્મમાં બકરો બનીને શિવ શિવ બોલવું પડશે. તો હું તો એમ કહું છું અત્યારથી ચાલુ કરો. રાકેશભાઈ ખરેખર સરસ વાત તમે કરી. એક વિચાર એ પણ આવે કે શિવ પૂજા કરવા જાય ત્યારે દરેક દેવને પુષ્પો પસંદ છે. અલગ અલગ પુષ્પથી ભગવાનની પૂજા થાય, પણ ભોળાનાથને બીલીપત્ર પસંદ છે. તો બીલીપત્રનું શું મહત્વ છે અને ભોળાનાથને બીલીપત્ર શું કામ વાલા છે? મેં પહેલા જ વાત કરી કે શિવ છે એ પ્રકૃતિના દેવ છે. વાહ. પુષ્પ છે એ રજોગુણને રજૂ કરે છે. સુગંધ આવે છે, એમાં એને સરસ જોવું ગમે છે, સારી ઈચ્છાઓને એ રજૂ એનો ગુણ છે. એમાં પુષ્પ છે એ રજ તત્વ છે. વાહ. બીલીપત્ર એ ત્રિગુણ તત્વ છે. વાહ. એટલે આપણે ત્યાં શ્લોક છે ને, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુખમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. વાહ. તમારું સત્વ, રજ અને તમ આ ત્રણે ત્રણ ગુણને બેલેન્સ કરે એક બીલીપત્ર ચડાવવા છે. એક જ બીલીપત્ર. અને આપણે કહીએ ને કે 3 ગુણથી જ બધું ચાલતું હોય. આપણા શરીરની અંદર પણ આપણે કે વાત, પિત્ત અને કફ. તો આકાશ, પૃથ્વી અને પાતાળ, વાહ. બધું 3ની સાથે જોડાયેલું. મોટા દેવો તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો આ 3 ગુણને આપણી અંદર સમાન ભાવે એને શુદ્ધ કરે. એટલા માટે આ બીલીપત્ર આપણે ભગવાન શિવ ઉપર ચડાવવાનું છે. અને એ સારામાં સારો ભાવ એનો આ શ્લોકમાં બતાવ્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકાર. એમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય છે. એક પાનમાં બ્રહ્મા છે, એકમાં વિષ્ણુ છે, એકમાં મહેશ છે. એટલે સત્વ, રજ અને તમ ખરેખર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ન હોય પણ એનો ગુણ એને તમે અર્પણ કરો. તમારું 3 અને પાછા 3 જ બાળપણ, યુવાની અને ગઢપણ આ ત્રણેયને સુધારે. એ પણ 3માં છે. એટલે દરેક જગ્યાએ જો તમારું કલ્યાણ કરવું હોય તો તમે બીલીપત્ર ચડાવો. વાહ વાહ. પણ લોકોને મોક્ષની સાથે સાથે
અહીંના ભૌતિક સુખોની પણ ઈચ્છા હોય છે. કારણ કે લોકો એવું વિચારે છે કે આપણે સંન્યાસી નથી, આપણે સંત નથી, કે આપણે વૈરાગી નથી. બરોબર. આપણે ગૃહસ્થી છીએ તો આપણા જીવનની અંદર પણ ઘણા બધા દુઃખો હોય. તો એ દૂર થવાની ઈચ્છા પણ દરેક વ્યક્તિને હોય. સુખની ઈચ્છા પણ દરેક વ્યક્તિને હોય. તો અને સૌથી વધારે ઈચ્છા હોય તો લક્ષ્મી પ્રાપ્તિની હોય. અત્યારે 10માંથી 9 વ્યક્તિની ઈચ્છા એવી હોય કે અમને લક્ષ્મી મળે. બરોબર. તો વ્યક્તિને એવું શું કાર્ય કરે તો એને લક્ષ્મી એના ઉપર કૃપા કરે ને લક્ષ્મીજીને મળે? પહેલી વાત તો એ કે આપણા સનાતન ધર્મએ કોઈ દિવસ બધું મૂકી દેવાનું કીધું જ નથી. તમે પ્રિયવ્રત રાજાને લઈ લ્યો કે જે તપ કરવા માટે જાય તો બ્રહ્માજી ખુદ જઈને કહે છે કે તમારે સંન્યાસી નથી થવાનું, તમે સંસારી થાઓ. બરોબર છે. નકર તો તમે જો બધા સંન્યાસી થઈ જાશો તો આ સંસાર આગળ કેમ ચાલશે? એટલે સારી ઈચ્છાઓ તો હોવી જ જોઈએ. સારા જ વિચારો હોવા જોઈએ, સારી જગ્યાએ પહોંચવાના જ વિચાર હોવા જોઈએ. અને એનું ફળ ઉત્તમ છે આપણા ભાગવતની દ્રષ્ટિએ. વાહ! જેમ ઉતાનપાદના 2 પત્ની, સુરુચિ અને સુનીતિ. તો સુરુચિનો અર્થ થાય સારી ઈચ્છાઓ. એનું ફળ ઉત્તમ છે, એનો દીકરો ઉત્તમ છે. વાહ! પણ સાથે સાથે સુનીતિને અણમાનીતી ન કરવી, કેમ કે સુનીતિ એટલે પ્રમાણિકતા અને ધર્મ છે, વાહ! સત્ય છે. તો એનું ફળ પાછું ધ્રુવ છે. અને ધ્રુવ છે એ અચળ છે, એનો કોઈ દિવસ વિનાશ નથી. સારા ફળનો એક સમયે વિનાશ થશે એટલે તો મહાદેવ દરેક યજ્ઞમાં કહે છે કે આ બધું મળશે, પણ છેલ્લે ભસ્મ થશે. તો સારી ઈચ્છાઓ હોવી જ જોઈએ. સારો પ્રશ્ન પૂછો અને આપણા શાસ્ત્રોએ બધા પ્રશ્નના રસ્તાઓ, સાધનાઓ આપી છે. આપણો સનાતન ધર્મ બધું આપે છે. તો મહાલક્ષ્મીના પ્રયોગમાં મને એક બહુ સરસ પ્રયોગ ખબર છે. આદિત્ય વર્ણે તપસોથી જાતો વનસ્પતિસ્તમ વૃક્ષો બિલ્વ. તો જ્યારે બિલીપત્રની તમે વાત કરી તો એમાંથી જ મહાલક્ષ્મીનો એક પ્રયોગ છે. વાહ! વાહ! બિલ્વ એટલે બિલ્લીના ફળની વાત છે. બિલીપત્ર જેમ શિવને પ્રિય છે એમ બિલ્લીના ફળ મહાલક્ષ્મીને પ્રિય છે. વાહ! વાહ! તો તમારે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમારા ઘરે તમે 5 બ્રાહ્મણને બોલાવો. જો તમારી પાસે સંપત્તિની વ્યવસ્થા છે, લક્ષ્મી પ્રાપ્તિ માટે પણ લક્ષ્મી તો થોડી જોઈ. એવો પણ પ્રયોગ છે. 5 બ્રાહ્મણને બોલાવો, તમે 1008 સૂકા બિલાનો હોમ કરો શ્રી સૂક્ત દ્વારા. અથવા તો શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્ર દ્વારા તમારી પાસે સંપત્તિ નથી, બહુ વ્યવસ્થા નથી, બ્રાહ્મણોને નથી બોલાવી શકો એમ, તો તમે પોતે મહાલક્ષ્મીજીને સ્નાન કરાવી એની પૂજા કરી નારાયણ સાથે અને પછી તમે 1008 આ મંત્ર બોલી શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ આટલું બોલી અને તમે એક બિલ્લો હોમો. આવી રીતે 1008 બિલ્લા તમે બિલ્લીના ઝાડ નીચે જો કરો તો વળી વિશેષ સારું છે, પણ તમે ઘરમાં પણ કરી શકો. નારાયણ સાથે લક્ષ્મીની પૂજા એટલા માટે કરવાનું કહું છું કેમ કે ઈ શુભ લક્ષ્મી છે. આપણે કેમ આપણી ગાડીમાં આવે તો બેનો આપણી ગાડીમાં બેસે, બસ એને અલગ જવું હોય તો એના માટે ગાડી અલગ હોય. એમ નારાયણ સાથે આવે તો મહાલક્ષ્મી ગરુડ ઉપર બિરાજમાન થઈને આવે છે, જે શુભ લક્ષ્મી છે. અને બાકી માત્ર લક્ષ્મીની ઉપાસના કરશો તો એ ઘુવડ ઉપર આવશે. અમારા સદગુરુ સરસ વાત કરતા કે એને દોલત કહેવાય. એ આવે ત્યારે એક લત મારે, જાય ત્યારે એક લત મારે. આવે ત્યારે એ પાછળ લત મારે એટલે માણસ ઊંચું ચાલે 10 વર્ષ સુધી રહે. જાય ત્યારે પેટ ઉપર પાટું મારે, સાવ વાંકો વાળી દે, હોય એ લઈ જાય. એટલે એ લક્ષ્મીની પાછળ ન દોડવું, સંપત્તિ મળે એને પાછળ દોડવું, ધર્મના માર્ગથી મળે અને નારાયણ સાથે મળે. તો આવા ઘણા બધા પ્રયોગ છે. તમે માત્ર સવારમાં ઉઠીને ઓમ શ્રીમ, માત્ર ઓમ શ્રીમ એટલા જપ કરો. સવારમાં ઉઠી સ્નાન કરી મહાલક્ષ્મીને શુદ્ધ ગાયના દૂધથી સ્નાન કરાવી અને ઓમ શ્રીમની માળા કરો. એટલી તમે એની એક સંખ્યા, તમારે જો અનુષ્ઠિત કર્મ કરવું છે તો 1.25 લાખનું કરો, 24,000નું કરી શકો. અને અથવા તો તમારે નિત્ય કર્મમાં લેવું છે તો તમારી પાસે સમય છે એટલી કરો. બરોબર. 1 માળા કરો, 2 માળા કરો, 5 માળા કરો, પણ તમે એને નિત્ય કર્મમાં રાખો. જે એક કરો છો તો તમે દરરોજ એક કરો. અને આ દુનિયામાં સૌથી મોટું ફળ છે ને એ નિત્ય કર્મનું છે. એ સિદ્ધ થઈ જાય છે. તમે ક્યારેક કંઈક કરો છો તો એનું ફળ મળતા વાર લાગશે, પણ તમે રોજ થોડુંક જ કરો છો
પણ એનું ફળ બહુ મોટું મળશે. એટલે તમારા નિત્યકર્મો મજબૂત બનાવો વાહ! અને એમાં તમે આ મહાલક્ષ્મીની ઉપાસના, જે મેં તમને ત્રણેય ઉપાસના બતાવી. એક તો બ્રાહ્મણોને બોલાવીને તમે સરસ યજ્ઞ કરાવી શકો. બીજું તમે એ ન કરી શકો, તમે ગરીબ છો, દરિદ્ર છો, તો તમે તમારા હાથે બિલ્લા લઈને હોમી શકો અને એનાથી પણ કદાચ તમે એ પણ સંપત્તિથી ન લઈ શકો તો માત્ર ઓમ શ્રી બરોબર છે. આવું પણ તમે કરી શકો. માણસના જીવનમાં જનરલી 3 પ્રકારના દુઃખો હોય. એક આધિ, બીજી વ્યાધિ અને ત્રીજી ઉપાધિ. આધિ એટલે કે જે નથી એને મેળવવાની ઈચ્છા. સંપત્તિ હોઈ શકે, ગાડી હોઈ શકે, સંતતિ હોઈ શકે. બીજી ઈચ્છા વ્યાધિ એટલે કે શારીરિક પીડા, રોગોની તકલીફ. અને ત્રીજી જે છે એ વહી ન જાય એની ઉપાધિ. અને આમાં ગ્રહો બહુ મોટું કામ કરતા હોય છે વ્યક્તિના જીવનની અંદર. તો આ 3 માટે વ્યક્તિને કાંઈ મેળવવું છે તો શું કરવું જોઈએ? અથવા જે છે આપણે ઘણીવાર સાંભળતા હોય છે કે નજર લાગી ગઈ. આના પરિવારમાં ખૂબ સુખ હતું પણ નજરાઈ ગયા. હવે કંઈ નથી રહ્યું. એટલે જે છે એ ટકી રહે એના માટેનો કોઈ પ્રયોગ. અને સૌથી મોટી હોય એ બધુંય, કોઈની નજરે ન લાગી હોય પણ શારીરિક પીડા આવી હોય કે જે હોય એને ભોગવી ન શકતા હોય. તો રોગ નિવારણ માટે આ 3 માટેના કામ્ય પ્રયોગ કરવા હોય, જે સામાન્ય પબ્લિક, સામાન્ય વ્યક્તિ પોતાના ઘરે નિત્યક્રમમાં કરી શકે. તમે હમણાં જે સરસ વાત કરી કે મહાલક્ષ્મીનો આ નિત્યક્રમ તમે બનાવો, તો આઈ થિંક બધા લોકો પાસે બહુ ઝાઝો સમય નથી હોતો અથવા બધા લોકો પાસે એટલી સંપત્તિ નથી હોતી કે બ્રાહ્મણોને બોલાવીને કે પછી એવી રીતે કોઈ કાર્ય કરી શકે. પણ આપણે એમ કહીએ ને દેશી ભાષામાં તો કે ટોટકો. કોઈ નાનો પ્રયોગ પણ નિત્યક્રમનો પ્રયોગ એવો હોય તો એવો અમને જણાવો, જેથી કરીને સમાજના સેંકડો લોકોને એમાંથી પ્રેરણા મળે. બહુ સરસ પ્રશ્ન છે અને મને ઘણા લોકો એવું પૂછતા હોય કે ભાઈ નવગ્રહનો પ્રભાવ પડે બરોબર છે. પડે કે નહીં એવું અમને પૂછે. ખરેખર આ પ્રભાવ પડે? હા. તમને હું એક બહુ નાનકડી કથામાં લઈ જાઉં કે મહાદેવની ઉપર શનિની દ્રષ્ટિ પડવાની હતી. હવે ખરેખર શનિના ગુરુ છે મહાદેવ, શનિ શિષ્ય છે. એટલે મહાદેવે એમ કહ્યું કે મારી ઉપર શનિની દ્રષ્ટિ શું કરે? એટલે મહાદેવ નિષ્ફિકર થઈને બેઠા. કથા અથવા તો કથા એવું પણ આપણને જણાવે કે ગ્રહોનું મહત્વ બતાવવા માટે થઈને મહાદેવે આવી લીલા કરી હોય. તો શનિની દ્રષ્ટિ આવતી હતી એટલે મહાદેવે એવું વિચાર્યું કે હું અઢીપળની આ પનોતી છે તો અઢીપળ એવી જગ્યાએ જઈને સંતાઈ જાઉં કે જ્યાં શનિની દ્રષ્ટિ જ મારા ઉપર ન પડે. એટલે મહાદેવ એક હાથીનું બચ્ચું બનીને વનની અંદર ચાલ્યા જાય છે અને અઢીપળ શનિની દ્રષ્ટિ આવે છે અને વહી જાય છે. પછી મહાદેવ પાછા કૈલાસમાં આવી જાય છે. એટલે શનિને પૂછ્યું કે બેટા તું મારી ઉપર દ્રષ્ટિ કરવાનો હતો તો એ મને તો તે જોઈ જ નથી શક્યો, તો તે શું એવું કરી લીધું મારું ખરાબ? મહાદેવે એવું પૂછ્યું ત્યારે શનિએ કીધું કે ભોળાનાથ, તમે મારા ગુરુ છો, આખા જગતના પિતા છો, પણ જો તમારે અઢીપળ માટે હાથીનું બચ્ચું થઈને વનમાં ભટકવું પડ્યું હોય તો આનાથી મોટી પનોતી શું હોય? પણ આવી લીલાઓ ભગવાન એટલા માટે કરતા હોય કે દરેકને સમજાવવા માટે કે ગ્રહોનું મહત્વ શું છે, આપણા કર્મનું મહત્વ શું છે. બરોબર છે. તો કહેવાનો અર્થ એ છે કે ગ્રહોનો પ્રભાવ પડે છે અને દરેક ઉપર પડે છે. એના ચલિત ગ્રહો હોય, વારંવાર ગ્રહો ફરતા હોય એટલે એની પરિસ્થિતિ પણ ફરતી હોય. ઘણી વખત માણસ એમ કે અમે ગ્રહ શાંતિ કરાવી લીધી, થતા આવી તકલીફ, તો તમારા ચલિત ગ્રહો ફરતા હોય છે. તો આધ્યાત્મિક રીતે બહુ લંબા એમાં ઊંડાણમાં ન જતા તમે જે પ્રયોગની વાત કરી કે આધિવ્યાધિ અને ઉપાધિ, 99 ગ્રહોની શાંતિ માટે કોઈ નાનકડો પ્રયોગ. તો 99 ગ્રહોને શાંત કરનાર ભગવાન ભોળાનાથ છે. કેમ કે 99 ગ્રહના અધિષ્ઠાતા દેવ ભગવાન શિવ છે. તો તમે સવારમાં નિત્યક્રમમાં એક મંત્ર લ્યો, ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. આ મંત્ર બહુ જ શક્તિશાળી છે. આ મંત્રની ખૂબ શક્તિ છે. તમે મહાદેવની પૂજા કરી અને મહાદેવની સામે બેસી અને 5 માળા, 1 માળા તમારી પાસે સમય હોય એટલો ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ પહેલા મનમાં ભાવ કરી લેવાનો કે મારા 99 ગ્રહ શાંત થાય એ માટે હે ભોળાનાથ હું આ જપ કરું છું. આવો સંકલ્પ મનોમન કરી અને પછી તમે આની માળા કરો અને છેલ્લે જપ થઈ જાય એટલે હાથમાં જળ લઈ એ મનમાં વિચારવાનું કે આ જપનું પુણ્ય હું તમને અર્પણ કરું છું.
આનાથી આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય શાંત થશે. વાહ! આવો પ્રયોગ મને જે શાસ્ત્રોએ આપ્યો છે, ગુરુજનોએ આપ્યો છે, એ આપ સુધી પહોંચાડો. વાહ, વાહ, વાહ! ખરેખર આજે આપની સાથે વાત કરીને ખૂબ આનંદ આવ્યો. આજે કથાના અલગ-અલગ આયામોને સમજવાનો, સાંભળવાનો અને માણવાનો આજે અમને લાભ મળ્યો અને આપે જે અમને સમય આપ્યો એના માટે અમે આપના ખરેખર ખૂબ ખૂબ આભારી છીએ. અમે આભારી છીએ કે આપની આ ચેનલ દ્વારા કંઈક સાચી વાત શાસ્ત્રોની, કથા તો બધાયની પોતપોતાની છે, પણ ઈ કોઈને સાંભળવી નથી. કથા એને જ કહેવાય જેમાં ઈશ્વર તત્વ છે, જેમાં ધર્મ છે, અને એ વાત જે દરેક લોકો સુધી પહોંચવી જોઈએ એ તમારી ચેનલ મોટિવ હ્યુમન પહોંચાડે છે. એટલે હું તમારો આભાર માનું છું કે આવું તમે ચાલુ રાખજો. અને માણસોના પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે દરેક ફિલ્ડમાં એ તમે જે કરી રહ્યા છો, હું ખરેખર દરેક લોકો દ્વારા, દરેક લોકો વતી આ ચેનલનો આભાર માનું છું કે તમે જે કામ કરી રહ્યા છો સર્વશ્રેષ્ઠ છે. ખરેખર થેન્ક યુ. તમે જે અમને કહ્યું છે એ અમારા માટે પણ એક મોટિવેશનનું કામ કરશે અને તમામ દર્શક મિત્રોને, તમામ શ્રોતાઓને આ તકે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને જો આપને અમારા પોડકાસ્ટ અને અમારા વિડીયોઝ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબની અંદર મોટિવ હ્યુમન અમારી ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરશો. ઇન્સ્ટાગ્રામની અંદર મોટિવ હ્યુમન અમારું પ્રોફાઇલ છે, એને ફોલો કરશો. અને અમે આવા જ સુંદર મજાના વિડીયો આપ સુધી પહોંચાડતા રહીશું. હું દર્શન ભટ્ટ આ મોટિવ હ્યુમન પોડકાસ્ટ તરફથી અમે વિદાય લઈએ છીએ. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ટેક કેર, ધ્યાન રાખજો અને મહાદેવની ભક્તિનો સમય છે તો મહાદેવને ભજવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.